હવે આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 5માં આપણે ચર્ચા કરવાની છે મધ્યકાલીન ઇતિહાસમાં આપણા ગુજરાતમાં જે મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ એના વિશે. હવે ગુજરાતમાં મુસ્લિમ સત્તા જે છે, અગાડના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી હતી કે અંતિમ પાટણની ગાદી ઉપર બેસનારો વાઘેલા વંશનો શાસક જેનું નામ હતું કર્ણદેવ વાઘેલા, એના સમયગાળામાં અલાઉદ્દીન ખિલજીએ આખું ગુજરાત જીતી લીધું હતું અને ગુજરાતને જીતીને ઈસવીસન 1304માં તેને દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું. એટલે 1304 થી આપણા ગુજરાતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતનો શાસનકાળ શરૂ થાય છે. પણ ગુજરાતમાં આ જે ઓલ ઓવર મુસ્લિમોની સત્તા છે એને કુલ 3 ભાગમાં વિભાજિત કરેલી છે. પહેલો ભાગ દિલ્હી સલ્તનત, જે ઈસવીસન 1304 થી 1403 સુધી રહ્યો હતો. ત્યારબાદ 1403 થી 1573 સુધી આપણા ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સત્તા સ્થપાઈ હતી. એટલે કે અહમદ શાહ બાદશાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ, આ બધા શાસકોની આપણે એમાં ચર્ચા કરીશું. અને ત્યારબાદ 1573 થી 1753 સુધી ગુજરાતમાં મુઘલ સલ્તનતની સત્તા હતી. આમ ઓલ ઓવર આપણા ગુજરાતના સંદર્ભમાં મુસ્લિમ શાસકોનું જે શાસન હતું એને 3 ભાગમાં વિભાજિત કરીને આપણે આજે એના ઉપર ચર્ચા કરવાની છે. પણ શરૂઆત જેમાં આપણે એક બાબત ધ્યાન રાખવાની થશે. એ પ્રશ્ન આપણને ભૂતકાળમાં પણ પૂછેલો છે કે અલાઉદ્દીન ખિલજીએ ક્યારે ગુજરાતને જીતીને દિલ્હી સલ્તનતમાં ભેળવ્યું હતું? તો યાદ રાખીશું સમયગાળો મટીરિયલમાં આપેલો હશે, રાઉન્ડ કરી લેજો. ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજી આખું ગુજરાત જીતીને એને દિલ્હી સલ્તનતમાં ભેળવશે અને એ જ 1304 થી આપણા ગુજરાતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતનું શાસન શરૂ થશે. દિલ્હીની ગાદી ઉપર ભારતના ઇતિહાસની વાત કરીએ તો દિલ્હી સલ્તનતમાં પ્રમુખ 5 વંશ સત્તારૂઢ થઈ ગયેલા આપણે જોઈ શક્યા છીએ. દિલ્હીમાં પહેલો વંશ સલ્તનત એ હિન્દ એટલે કે દિલ્હી. આ દિલ્હી સલ્તનતમાં પહેલો વંશ આપણને જોવા મળે છે ગુલામ વંશ, ત્યારબાદ ખિલજી વંશ, એના પછી તુગલક વંશ, એના પછી સૈયદ વંશ અને એના પછી લોધી વંશ. જેમાં આ જે 5 વંશ હતા દિલ્હી સલ્તનતમાં, એમાંથી 2 વંશના શાસકોનું આપણા ગુજરાતમાં પણ શાસન હતું. એક ખિલજી વંશ અને બીજો તુગલક વંશ. અને આ બંનેનું શાસન એટલે આપણે આપણા ગુજરાતમાં દિલ્હી સલ્તનતના શાસનથી બતાવીએ છીએ. અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન 1304માં આખું ગુજરાત જીતીને એને દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધા પછી એને ગુજરાતનો સૌપ્રથમ મુગલ સુબેદાર નિયુક્ત કર્યો હતો, જેને આપણે સારી રીતે ઓળખતા હશું નામથી. એનું નામ હતું અલપ ખાન. અલપ ખાનનું મૂળ નામ મલેક સંજર હતું. મતલબ અલાઉદ્દીન ખિલજીએ આ મલેક સંજરને ગુજરાતનો વહીવટ સોંપવાનું નક્કી કર્યું, એટલે કે એને ગુજરાતનો સૂબો બનાવવાનું નક્કી કર્યું. અને મલેક સંજર જેવો જ ગુજરાતનું સુબાપદ પોતાના હાથમાં લેશે એટલે એને નવું નામ ધારણ કર્યું હશે અને એ નામ આપણે જોઈએ છીએ અલપ ખાનના નામથી, જેને આપણે ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કહીએ છીએ. આ અલપ ખાન ગુજરાતના સુબાપદે આવ્યો. ઇતિહાસમાં બતાવેલું છે કે અલપ ખાન ઇમારતો બંધાવવાનો ખૂબ જ શોખીન હતો. દિલ્હી સલ્તનતના સંદર્ભમાં આપણા ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો કયો સૂબો ઇમારતો બંધાવવાનો ખૂબ જ શોખીન હતો? તો ત્યાં આપણો જવાબ આવવો જોઈએ અલપ ખાન. ઇમારતો બંધાવવાનો ખૂબ જ શોખીન હતો એટલે જ એને પોતાના સુબાકાળ દરમિયાન પાટણમાં અદીના મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. મટીરિયલમાં આપેલું હશે, રાઉન્ડ કરી લેજો. અને પાટણમાં અદીના મસ્જિદ બંધાવડાવી હતી. કારણ કે ઇમારતો બંધાવવાનો ખૂબ જ શોખીન શાસક બતાવેલો છે. અને એ જ અલપ ખાને પોતાના સુબાકાળ દરમિયાન એક જૈન વેપારી હતો સમરા શાહ નામનો, એને શેત્રુંજય પર્વત ઉપર જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી પણ આપી હતી. આ જૈન વેપારી સમરા શાહને શેત્રુંજય પર્વત ઉપર આવેલા જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવાની પરવાનગી કોણે આપી હતી? તો યાદ રાખીશું અલપ ખાને. અલપ ખાન કામગીરીમાં શ્રેષ્ઠ હતો, એક ઉત્તમ સૂબો તરીકે ઓળખાતો હતો. પણ એની જે જાહો જલાલી, એની પ્રશંસા આખા ગુજરાતમાં વધતી જતી હતી
એટલે એનાથી તકલીફ પડી અલાઉદ્દીન ખિલજીના પ્રિય સેનાપતિને, જેનું નામ હતું મલેક કાફુર. આ મલેક કાફુરે અલાઉદ્દીન ખિલજીની કાન ભંભેણી કરી, જેથી કરીને અલાઉદ્દીન ખિલજીએ આ અલબ ખાનને દિલ્હી બોલાવ્યો અને દિલ્હી બોલાવીને તેની હત્યા કરાવડાવી દીધી. અલબ ખાન તો ગુજરાતનો સૂબો હતો. દિલ્હી બોલાવીને અલાઉદ્દીન ખિલજીની હત્યા કરાવડાવી દીધી એટલે ગુજરાતનું સુબાપદ ખાલી પડ્યું. અને આમ અલબ ખાનની હત્યા કરાવડાવ્યા પછી અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના સુબા તરીકે કમાલુદ્દીન ગુર્ગ નામના વ્યક્તિને બેસાડ્યો. અલબ ખાન પછી ગુજરાતના સુબા પદે આવ્યો કમાલુદ્દીન ગુર્ગ. પણ કમાલુદ્દીન ગુર્ગ જેવો ગુજરાતના સુબા પદે આવ્યો, થોડા જ સમયગાળામાં દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજી મૃત્યુ પામ્યો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીમાં મૃત્યુ પામ્યો, આનો મતલબ શું થાય? તો દિલ્હી સલ્તનતમાં સુલતાનનું પદ ખાલી પડ્યું. અલાઉદ્દીન ખિલજી મૃત્યુ પામ્યો એના પછી એની સ્થાને એનો નાનો પુત્ર સત્તા ઉપર આવ્યો હતો, જેનું નામ હતું શાહબુદ્દીન ઉમર. અલાઉદ્દીન ખિલજીને બે પુત્રો હતા, ખિજરત ખાન અને શાહબુદ્દીન ઉમર. ખિજરત ખાન અલાઉદ્દીન ખિલજી જીવતો હતો ત્યારે જ એના મોટા પુત્ર ખિજરત ખાનનું મૃત્યુ થયું હતું. માટે જ અલાઉદ્દીન ખિલજીના મૃત્યુ પછી સત્તા ઉપર, દિલ્હીની સત્તા ઉપર એનો નાનો પુત્ર શાહબુદ્દીન ઉમર સત્તા ઉપર આવ્યો હતો. પણ શાહબુદ્દીન ઉમર પોતે ઉંમરમાં જ નાનો હતો, એટલે એના પ્રતિશાસક તરીકે મલેક કાફુર રહ્યો હતો. ત્યારબાદ આપણા ગુજરાતના સુબા પદે અઢળક સુબાઓ આવ્યા, પણ એ માત્ર નામથી આપણે નોંધ સ્વરૂપે લઈ શક્યા. એમની એવી કોઈ કામગીરી આપણે જોઈ ન શક્યા ઇતિહાસમાં કે જે એડ કરી શકાય. અને આમ ઘણા બધા સુબાઓ બદલાતા ગયા, જેમાં ગુજરાતના સુબા પદે છેવટે કોઈ ખુશરો શાહ નામનો સુબો આવ્યો હતો. હવે જે મલેક કાફુર હતો એ આમ તો દિલ્હી સલ્તનતમાં ખિલજીના શાસનકાળ દરમિયાન કોઈને ગમતો નહીં, પણ અલાઉદ્દીન ખિલજી જીવિત હતો ત્યાં સુધી તકલીફ ન પડી. અલાઉદ્દીન ખિલજી હવે તો મૃત્યુ પામ્યો, એના સ્થાને સત્તા ઉપર દિલ્હીમાં એનો નાનો પુત્ર શાહબુદ્દીન ઉમર છે. એના પ્રતિશાસક તરીકે જે મલિક કાફુર રહ્યો હતો, એટલે ખુશરો શાહે પ્લાન બનાવ્યો કે હું ગુજરાતના સુબા પદે ભલે છું, પણ દિલ્હી જઈને કાવતરું રચીને મલિક કાફુરની હત્યા કરાવડાવી દઉં અને દિલ્હીની ગાદી ઉપર બેસું. આ પ્લાન બનાવીને આ ગુજરાતના સુબા ખુશરો શાહે દિલ્હી તરફ કૂચ કરી અને દિલ્હી પહોંચીને ત્યાં કાવતરું રચીને મલિક કાફુરની હત્યા કરાવડાવી દીધી અને દિલ્હીની ગાદી ઉપર બેઠો ખુશરો શાહ. આ ખુશરો શાહ એટલે ભારતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતમાં ખિલજી વંશનો અંતિમ શાસક હતો. આ પ્રશ્ન આપણને બહુ વાર પૂછાયો છે. અહીંયા જે અંતિમ શાસક લખ્યું છે એ દિલ્હીમાં ખિલજી વંશનો અંતિમ શાસક હતો. એ ક્યાંક નોટ ડાઉન કરી લેજો, બહુ કામ આવશે, બહુ વાર પૂછાયેલો છે. ખિલજી વંશનો અંતિમ શાસક ખુશરો શાહ હવે કહેવાયો. એ પહેલા ગુજરાતના સુબા પદે હતો, પણ દિલ્હી જઈને કાવતરું રચીને અને મલિક કાફુરની હત્યા કરાવડાવી દીધી. શાહબુદ્દીન ઉમરને સત્તા ઉપરથી ઉઠાડી ફેંક્યો અને પોતે દિલ્હીની ગાદી ઉપર બેઠો. મતલબ એક વસ્તુ કહી શકાય અહીંયા કે એને સત્તા ઉપર આવવા માટે હત્યાઓ કરાવડાવવાની ફરજ પડી હતી. માટે જ દિલ્હીની ગાદી ઉપર પોતે લાંબો સમય ટકી શક્યો ન હતો. કારણ શું હતું? તો એ સમયગાળામાં ભારત ઉપર નજર પડી ગઈ હતી ગાઝી મલિકોની. અને એક મહાન વ્યક્તિ ગાઝી મલિક ગ્યાસુદ્દીન તુગલક, જેને દિલ્હી ઉપર આક્રમણ કરીને ખુશરો શાહની હત્યા કરી નાખી અને દિલ્હીની ગાદી ઉપર બેઠો ગ્યાસુદ્દીન તુગલક, અને એને ખિલજી વંશનો નાશ કરીને દિલ્હીમાં તુગલક વંશની સ્થાપના કરી. અને આમ ખિલજી વંશના શાસકોનું પતન થયું અને આપણને ભારતના ઇતિહાસમાં તુગલક વંશ જોવા મળ્યો દિલ્હી સલ્તનતમાં દિલ્હીની ગાદી ઉપર. મૂળ શાસક ગ્યાસુદ્દીન તુગલક હતો. આનું આખું નામ વપરાયું છે ગાઝી મલિક ગ્યાસુદ્દીન તુગલક. દિલ્હી સલ્તનતનો એકમાત્ર શાસક કે જેણે પોતાના નામ આગળ ગાઝી શબ્દ જોડ્યો હોય. ગ્યાસુદ્દીન તુગલક જ્યાં સુધી સત્તા ઉપર બેઠો ત્યાં સુધી એનું નામ બોલાયું ગાઝી મલિક ગ્યાસુદ્દીન તુગલક. આ શાસકને ગુજરાત સાથે લેવા દેવા ન હતા, પણ વંશાવલીના ભાગરૂપે આપણે એનો ઉલ્લેખ કરેલો છે. ગુજરાતના સંદર્ભમાં આ ત્રણ શાસકો આપણે જોવાના થશે: મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક અને નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક. હવે ગ્યાસુદ્દીન તુગલક, ફરીથી બોલું છું, એ નોટ ડાઉન કરી લેજો. દિલ્હી સલ્તનતનો એકમાત્ર શાસક કે જેણે પોતાના નામ આગળ ગાઝી શબ્દ જોડ્યો હોય.
ગાઝી શબ્દ જોડનારો દિલ્હી સલ્તનતનો એકમાત્ર શાસક હતો. કોણ? ગ્યાસુદ્દીન તુગલક. આખું નામ શું બોલાતું? તો ગાઝી મલિક ગ્યાસુદ્દીન તુગલક. સંતાનમાં એને 2 પુત્રો હતા. એના મોટા પુત્રનું નામ હતું જોના ખાન અને નાના પુત્રનું નામ હતું ફિરોજ શાહ. ગ્યાસુદ્દીન તુગલક પોતે મહાન હતો. ભારતના ઇતિહાસની થોડી ચર્ચા કરું છું. જે લખવા જેવું લાગે નોટ ડાઉન કરતા રહેજો. મટીરિયલમાં બાજુમાં જગ્યા આપેલી છે. આ શાસક કેમ મહાન બતાવેલો છે ઇતિહાસમાં? તો આપણા ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ નહેરોનું નિર્માણ કાર્ય ગ્યાસુદ્દીન તુગલકે કરાવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ નહેરો કયા શાસકે કઢાવી હતી? તો ગ્યાસુદ્દીન તુગલક. એણે કઢાવી હતી. એટલે એ બાબત ખાસ નોટ ડાઉન કરજો. સંતાનમાં એને 2 પુત્રો હતા, જોના ખાન અને ફિરોજ શાહ. સત્તા ઉપર જોના ખાનને આવવાની બહુ ઉતાવળ હતી. એને ખબર હતી કે પિતાનું આયુષ્ય લાંબુ છે, જલ્દી મરવાના નથી. એટલે એને પિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. કહેવાય છે એના પિતા ગ્યાસુદ્દીન તુગલક જ્યારે ગ્વાલિયર અભિયાન ઉપર હતા ત્યારે આ જોના ખાન એટલે કે એના મોટા પુત્ર જોના ખાને એક એવા મંડપનું નિર્માણ કરાવડાવ્યું. મંડપનું નિર્માણ એનું બાંધકામ એને એ રીતે કરાવડાવ્યું હતું કે જે વ્યક્તિ એ મંડપ જોવા માટે મંડપની અંદર પ્રવેશ કરે એના પ્રવેશતાની સાથે જ આખો મંડપ એના ઉપર તૂટી પડવો જોઈએ. એટલે આ ગુનો અકસ્માતે નોંધાય એવી વાત થઈ. કહેવાય છે જોના ખાન દ્વારા જે મંડપનું નિર્માણ કરવામાં આવ્યું હતું એના પિતા ગ્યાસુદ્દીન તુગલક જ્યારે ગ્વાલિયર અભિયાન ઉપરથી પરત ફર્યા ત્યારે જોના ખાને પોતાના જ પિતા ગ્યાસુદ્દીન તુગલકને એ જે મંડપ બનાવડાવ્યો હતો એમાં પ્રવેશવા માટે ફરજ પાડી. અને ગ્યાસુદ્દીન તુગલક જેવા મંડપમાં પ્રવેશ્યા આખો મંડપ એમના ઉપર તૂટી પડ્યો અને મૃત્યુ પામ્યા. અને એટલે ઇતિહાસમાં આપણે જ્યારે ભારતનો ઇતિહાસ વાંચીશું ત્યારે આપણને વાક્ય જોવા મળશે કે જોના ખાન દ્વારા નિર્મિત મંડપ તૂટી પડવાના લીધે ગ્યાસુદ્દીન તુગલકનું મૃત્યુ થયું હતું. ગ્યાસુદ્દીન તુગલકનું મૃત્યુ થયું એટલે એનો મોટો પુત્ર જોના ખાન સત્તા ઉપર આવી ગયો. જોના ખાને સત્તા ઉપર આવતાની સાથે જ નામ બદલીને નવું નામ ધારણ કર્યું મોહમ્મદ બિન તુગલક. એટલે જોના ખાનનું જ સત્તા ઉપર આવ્યા પછીનું નામ મોહમ્મદ બિન તુગલક અથવા તો મોહમ્મદ બિન તુગલકનું મૂળ નામ જોના ખાન. આ શાસક મહત્વનો છે કારણ કે પરીક્ષામાં વારંવાર પૂછાયો છે. મોહમ્મદ બિન તુગલક એટલે કે જોના ખાન ઇતિહાસમાં તરંગી સુલતાન તરીકે ઓળખાયેલો છે. ભારતના ઇતિહાસમાં અથવા તો દિલ્હી સલ્તનતનો કયો શાસક તરંગી સુલતાન તરીકે ઓળખાતો? તો મોહમ્મદ બિન તુગલક. એનું મૂળ નામ શું હતું? તો જોના ખાન. હવે એક બાબત અહીંયા કોમન યાદ રાખીશું. દિલ્હી સલ્તનતની જે ચર્ચા ચાલે છે એના સંદર્ભમાં આપણે ગુજરાતમાં દિલ્હી સલ્તનતના શાસકોના શાસનની વાત કરવાની છે. પણ દિલ્હીમાં જેમ શાસક બદલાશે તેમ એના ગુજરાતના સુબાઓ તાત્કાલિક બદલાઈ જશે. કારણ કે આજે આપણી જ વાત કરીએ તો હું દિલ્હીની ગાદી ઉપર બેસું તો એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કોઈ પણ પ્રદેશોનો વહીવટ હું મારા નજીકના વ્યક્તિને સોંપીશ. એટલે જૂનો જે સુબો હશે એનું બદલી જ નાખવાનો છું અને એની જગ્યાએ મારા નજીકના કોઈ વ્યક્તિને અથવા તો સેનાપતિને હું એનો વહીવટ સોંપીશ. એટલે ઉપર દિલ્હીમાં જેમ શાસકો બદલાશે એમ એના ગુજરાતના સુબાઓ તાત્કાલિક બદલાઈ જશે. ગ્યાસુદ્દીન તુગલકનો પુત્ર જોના ખાન સત્તા ઉપર આવ્યો એટલે મોહમ્મદ બિન તુગલક એને નામ ધારણ કર્યું અને એને ગુજરાતના સુબા તરીકે મોહમ્મદ તિલંગીની નિમણૂક કરી હતી. આ નામ મટીરિયલમાં આપેલું હશે, ખાસ અંડરલાઈન કરજો. કેમ? તો મોહમ્મદ તિલંગી જ્યારે ગુજરાતના સુબા પદે હતો ત્યારે તેના સમયગાળામાં આફ્રિકાના મોરોક્કોનો એક મહાન પ્રવાસી જેનું નામ હતું ઇબ્ને બતુતા એને ગુજરાતની મુલાકાત લીધી હતી. આફ્રિકાના પ્રવાસી ઇબ્ને બતુતાએ ગુજરાતના કયા સુબાના સમયગાળામાં મુલાકાત લીધી હતી ગુજરાતની? તો મોહમ્મદ તિલંગીના સમયગાળામાં ઇબ્ને બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તિલંગી એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ સુબો હતો, પરંતુ તેના સમયગાળામાં આપણા ગુજરાતમાં છેવાડામાં જે અફઘાની લોકો વસવાટ કરતા હતા એ અફઘાની લોકોને નેતૃત્વ મળી ગયું કોઈ કાઝી જલાલ નામના વ્યક્તિનું. અને આમ કાઝી જલાલ નામના વ્યક્તિનું નેતૃત્વ મળ્યું એટલે અફઘાની લોકોએ મોહમ્મદ તિલંગીનો વિરોધ કર્યો અને એની વિરુદ્ધ બળવો કર્યો. મોહમ્મદ તિલંગીની વિરુદ્ધ બળવો કરવો મતલબ સાબિત થયું
કે દિલ્હી સલ્તનતના શાસક મોહમ્મદ બિન તુગલક વિરુદ્ધ બળવો કર્યો. આ કાઝી જલાલના નેતૃત્વમાં જે અફઘાની લોકોએ ગુજરાતમાં બળવો કર્યો એ બળવો દબાવવામાં મોહમ્મદ તિલંગી નિષ્ફળ ગયો. માટે જ એને મદદ માંગી પોતાના દિલ્હીના શાસકની અને મોહમ્મદ બિન તુગલક તાત્કાલિક એ બળવો દબાવવા માટે ગુજરાત આવી પહોંચ્યો અને એને અફઘાનીઓ સાથે સંઘર્ષ કર્યો અને અફઘાનીઓને ભગાડ્યા. એ જ અરસામાં આ મોહમ્મદ બિન તુગલકને આપણા ગુજરાતના પિરમબેટના રાજા મોખડાજી ગોહિલ સાથે પણ સંઘર્ષ થયો હતો. આ બાબત મટીરિયલમાં આપેલી છે, ખાસ યાદ રાખજો. દિલ્હી સલ્તનતના કયા શાસકને પિરમબેટના રાજા મોખડાજી ગોહિલ સાથે સંઘર્ષ થયો હતો? તો મોહમ્મદ બિન તુગલક. એ જ્યારે બળવો દબાવવા માટે આવ્યો ગુજરાતમાં ત્યારે તેને પિરમબેટના રાજા મોખડાજી ગોહિલ સાથે પણ સંઘર્ષ થયો હતો. અફઘાની લોકો ભાગ્યા, એની પાછળ પડ્યો આ શાસક, પણ સિંધ પ્રદેશ બાજુના કોઈ વિસ્તારમાં એને ત્યારબાદ ગંભીર બીમારી લાગુ પડી ગઈ મોહમ્મદ બિન તુગલકને અને એ રસ્તામાં જ મૃત્યુ પામ્યો. મતલબ દિલ્હીથી નીકળેલો આ શાસક પાછો દિલ્હી પહોંચી શક્યો ન હતો. મોહમ્મદ બિન તુગલક એ બળવો દબાવવા માટે નીકળ્યો, ત્યારબાદ રસ્તામાં જ એનું મૃત્યુ થયું. દિલ્હીની સત્તા ખાલી પડી, માટે જ એના નાના ભાઈ ફિરોજ શાહ તુગલકે ત્યારબાદ સત્તા ઉપર આવવું પડ્યું હતું. આ ફિરોજ શાહ તુગલક સત્તા ઉપર આવ્યો એટલે એને પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ઘણા બધા સુબાઓની નિમણૂક કરી હતી, પણ એમાંથી એનો એક જ સુબો આપણા કામનો છે. એ નામ હતું ફતેહ ઉલ મુલ્ક. આ ફિરોજ શાહ તુગલકે જ્યારે ગુજરાતના સુબા તરીકે ફતેહ ઉલ મુલ્કની નિમણૂક કરી ત્યારે ફતેહ ઉલ મુલ્ક જ્યારે હવે ગુજરાતના સુબા તરીકે આવશે ત્યારે એ શું વિચારશે? એણે એવો વિચાર કર્યો કે ગુજરાતના અમુક જે છેવાડાના રાજ્યો જે જીતવાના બાકી છે એ આક્રમણ કરીને આપણે જીતી લઈએ અને એને ગુજરાતમાં ભેળવી દઈએ, જેથી કરીને દિલ્હીનો સુલતાન ખુશ થશે. આવું વિચારીને એની નજર પડી ઈડર રાજ્ય ઉપર. ઈડરની ગાદી ઉપર એ વખતે એક અત્યંત મહાન શાસક સત્તા ઉપર બેઠા હતા જેનું નામ કોઈ લેવા માંગતું ન હતું અને એનું નામ હતું રાવ રણમલ. ઈડરના રાજા હતા જેનું નામ કોઈ લેવા માંગતું નહીં અને છંછેડવાનો પ્રયત્ન કર્યો ગુજરાતના સુબા ફતેહ ઉલ મુલ્કે. કોનો સુબો હતો? તો ફિરોજ શાહ તુગલકનો. પરિણામ શું આવ્યું? તો ફતેહ ઉલ મુલ્કે જ્યારે ઈડરના રાવ રણમલ ઉપર આક્રમણ કર્યું ત્યારે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમાં ઈડરના રાવ રણમલે ફતેહ ઉલ મુલ્કને યુદ્ધમાં પરાજય આપ્યો અને ફતેહ ઉલ મુલ્ક યુદ્ધ મેદાન છોડીને જીવ બચાવીને ભાગ્યો. આ ગુજરાતના સુબા ફતેહ ઉલ મુલ્ક અને ઈડરના રાવ રણમલ વચ્ચેનું ભીષણ યુદ્ધ જે થયું એનું અદ્ભુત વર્ણન ઈડર રજવાડાના જ દરબારી કવિ શ્રીધર વ્યાસે કરેલું છે. કઈ કૃતિમાં? તો કૃતિનું નામ હતું રણમલ છંદ. હવે આ રણમલ છંદ નામની કૃતિ જે કવિ શ્રીધર વ્યાસે લખી એના સંદર્ભમાં પણ આપણને પ્રશ્ન પૂછી લીધો છે કે કવિ શ્રીધર વ્યાસ ગુજરાતના કયા રજવાડાના દરબારી કવિ હતા? તો ત્યાં આપણો જવાબ આવશે ઈડર. ઈડરના રાવ રણમલ એના દરબારી કવિ શ્રીધર વ્યાસ, જેણે ઈડરના રાવ રણમલ અને ગુજરાતના સુબા ફતેહ ઉલ મુલ્ક વચ્ચે થયેલા ભીષણ યુદ્ધનું વર્ણન કરેલું છે પોતાની જ કૃતિમાં, જેનું નામ હતું રણમલ છંદ, જે અંદર આપેલું હશે, અંડરલાઈન કરી લેજો. હવે ફિરોજ શાહ તુગલક દિલ્હીની ગાદી ઉપર જે હતો એ મૃત્યુ પામ્યો અને એના સ્થાને દિલ્હી સલ્તનતમાં તુગલક વંશનો અંતિમ શાસક સત્તા ઉપર આવ્યો હતો, નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક. આ નામ મટીરિયલમાં જ્યાં આપ્યું હોય એક એક્સ્ટ્રા આની ઓળખ આપી દેજો. નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક એ દિલ્હી સલ્તનતમાં તુગલક વંશનો અંતિમ શાસક હતો. નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક દિલ્હીની ગાદી ઉપર આવ્યો એટલે એને ગુજરાતનું સુબા પદ પોતાના જ નજીકના વ્યક્તિને સોંપવાનું નક્કી કર્યું. હવે ગુજરાતના સુબા પદે તો અત્યારે ફતેહ ઉલ મુલ્ક હતો. નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકે ઝફર ખાન નામના વ્યક્તિને ગુજરાતનું સુબા પદ લેવા માટે મોકલ્યો કે તું ગુજરાત જા અને ગુજરાતનો વહીવટ ફતેહ ઉલ મુલ્ક પાસેથી લઈ લે અને તું ચલાય. આ ઝફર ખાન એના સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકના કહેવાથી ગુજરાતનો વહીવટ લેવા માટે નીકળી પડ્યો. ગુજરાત આવ્યો અને ફતેહ ઉલ મુલ્ક પાસેથી એ ઝફર ખાને ગુજરાતનો વહીવટ લેવાનું નક્કી કર્યું, પણ ફતેહ ઉલ મુલ્કે ગુજરાતનો વહીવટ સોંપ્યો નહીં, સ્વતંત્ર થવા માંગતો હતો.
માટે જ કહેવાય છે કે ફતેહ ઉલ મુલ્ક અને ઝફર ખાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેનું પરિણામ કંઈક એવું આવ્યું કે ઝફર ખાને એ યુદ્ધમાં ફતેહ ઉલ મુલ્કની હત્યા કરી દીધી. ઝફર ખાને જે જગ્યાએ એ ફતેહ ઉલ મુલ્કને યુદ્ધમાં પરાજય આપ્યો હતો અને યુદ્ધ જીત્યું હતું, એ જ જગ્યાએ ઝફર ખાને એ યુદ્ધ જીત્યાની યાદમાં જેતપુર નામનું નગર પણ વસાવ્યું હતું. આ બધો જ બનાવ ઈસવીસન 1391ના સમયગાળાનો છે. બુકમાં આપણને એટલું આપી દેતા હોય છે કે ઈસવીસન 1391માં નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકે ગુજરાતના સુબા તરીકે ઝફર ખાનની નિમણૂક કરી હતી. પણ નિમણૂક સીધે સીધી નહોતી થઈ. ગુજરાતનો વહીવટ લેવા માટે તો ભીષણ યુદ્ધ કરવું પડ્યું હતું ઝફર ખાને. કોની સાથે? તો ફતેહ ઉલ મુલ્ક સાથે. ત્યારબાદ એની હત્યા કરીને એને ગુજરાતનો વહીવટ પોતાના હાથમાં લીધો હતો. 1391ના સમયગાળાની વાત છે. હવે ઝફર ખાન ગુજરાતનો સૂબો બન્યો. યાદ રાખીશું, આ ઝફર ખાન એટલે મૂર્તિ પૂજાનો વિરોધી સૂબો બતાવેલો છે. ઝફર ખાન મૂર્તિ પૂજાનો ખૂબ જ વિરોધી હતો. માટે જ આપણું જે સોમનાથ મંદિર હતું એમાં પગ પેસારો કરવાનું નક્કી કર્યું ઝફર ખાને. ઇતિહાસમાં કહેવાયું છે કે ઝફર ખાન મૂર્તિ પૂજાનો વિરોધી હતો, એટલે જ એને સોમનાથમાં બાદશાહી થાણું મૂકી દીધું. અને સોમનાથમાં બાદશાહી થાણું મૂકીને એ બાદશાહી થાણાનો વહીવટ પોતાના સેનાપતિ રસુલ ખાનને સોંપ્યો. ઝફર ખાને સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું. એ બાદશાહી થાણાનો વહીવટ પોતાના જ સેનાપતિ રસુલ ખાનને સોંપ્યો. રસુલ ખાન શું કરતો? તો બાદશાહી થાણાનો વહીવટ એના હાથમાં હતો ને, એટલે એને સોમનાથ મંદિરના વહીવટમાં માથું મારવાનું ચાલુ કર્યું. સોમનાથના જે સ્થાનિક લોકો હતા એમને ભેગા મળીને કંટાળીને આ રસુલ ખાનને મારી નાખ્યો. આ સમાચાર પહોંચ્યા ઝફર ખાન પાસે. એટલે ઝફર ખાને નક્કી કર્યું, પ્લાન બનાવ્યો કે આપણે સોમનાથ ઉપર આક્રમણ કરીને સોમનાથ મંદિર તોડી નાખીએ અને ધ્વંસ કરીએ અને મૂર્તિ પણ ખંડિત કરી દઈએ. આ પ્લાન બનાવ્યો અને આ સમાચાર પહોંચ્યા હમીરજી ગોહિલ પાસે. હમીરજી ગોહિલ નામથી તો વાકેફ હશો. અમરેલીના અરઠીલાના રાજા ભીમજી ગોહિલના પુત્ર હતા. ભીમજી ગોહિલને 3 પુત્રો હતા, દુદાજી, અરજણજી અને હમીરજી. તેમાં હમીરજી ગોહિલને જેવા સમાચાર મળ્યા એટલે સોમનાથની રક્ષા કરવા માટે હમીરજી ગોહિલ નીકળી પડ્યા. ઇતિહાસમાં એવું પણ કહેવાયું છે, લગભગ એ બાબતથી વાકેફ હશો, હમીરજી ગોહિલને આ યુદ્ધમાં સાથ એક વેગડા ભીલ નામના આદિવાસી સેનાપતિએ પણ આપ્યો હતો. પણ ઝફર ખાનની સેના સામે આ લોકો ટકી શક્યા ન હતા અને કહેવાય છે કે હમીરજી ગોહિલ, વેગડો ભીલ સહિતના તમામ લોકો આમાં મૃત્યુ પામ્યા હતા. સોમનાથની રક્ષા કરવા માટે જ્યારે નીકળ્યા ત્યારની વાત છે. આ બધો બનાવ બનવા પાછળનું કારણ શું હતું? તો મૂળ ઝફર ખાન જે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. અને એ બાબત અંદર આપેલી હશે, અંડરલાઈન કરી લેજો. એને સોમનાથમાં બાદશાહી થાણું મૂકીને એનો વહીવટ કયા સેનાપતિને સોંપ્યો હતો? તો એનું નામ આવશે રસુલ ખાન. જે અંદર આપેલું હશે રાઉન્ડ કરી લેજો. આગળ જતા દિલ્હી સલ્તનતના શાસનની વાત કરીએ તો ગુજરાતના સૂબા તરીકે તો છે જ ઝફર ખાન. દિલ્હીની ગાદી ઉપર બેઠો છે એનો સુલતાન, તુગલક વંશનો અંતિમ શાસક નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક. આ નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકના સમયગાળામાં દિલ્હી ઉપર નજર પડી એક લૂંટારાની, જેનું નામ હતું તૈમૂર લંગ. આ તૈમૂર લંગે આપણા ભારત ઉપર આક્રમણ કર્યું હતું ઈસવીસન 1398માં. યાદ રાખજો, આ પ્રશ્ન ભારતના ઇતિહાસમાં પણ બહુ વાર પૂછાયો છે કે તૈમૂર લંગે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે દિલ્હીની ગાદી ઉપર કયો શાસક બેઠો હતો? તો તુગલક વંશનો અંતિમ શાસક નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક. આ નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકના સમયગાળામાં ઈસવીસન 1398માં તૈમૂર લંગે ભારત ઉપર આક્રમણ કર્યું અને એના આક્રમણના લીધે દિલ્હીનો આ સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક દિલ્હી મૂકીને ભાગ્યો અને સીધો આવી ગયો અમદાવાદ. પોતાના સુબા ઝફર ખાનના ત્યાં છુપાઈ ગયો. દિલ્હીનું નેતૃત્વ જેના હાથમાં હતું એ જ શાસક ગાયબ થયો એટલે દિલ્હી સલ્તનતમાં અરાજકતા ફેલાઈ. તૈમૂર લંગે પેટ ભરીને દિલ્હી લૂંટ્યું અને જે છેવાડાના સુબાઓ હતા ને, આ શાસકની ગેરહાજરીના લીધે સ્વતંત્ર થવા લાગ્યા. અને આમ આ જ કારણથી સ્વતંત્ર થવાનો વિચાર ઝફર ખાનને પણ આવ્યો. ઝફર ખાને પોતાના સુલતાનની પરમિશનથી ગુજરાતને ઈસવીસન 1403માં સ્વતંત્ર કરવાનું નક્કી કર્યું. ગુજરાતનું એક સ્થળ બીરપુર નામનું, આ બીરપુર નામના સ્થળે ઝફર ખાને પોતાનો રાજ્યાભિષેક કરાયો અને ગુજરાતને
દિલ્હી સલ્તનતની સ્વતંત્ર ઘોષિત કરી લીધું. અને એ જ બીરપુર મુકામે ઈસવીસન 1403માં ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થાપી, જેને આપણે સલ્તનતકાલીન ગુજરાતના નામથી ઓળખીએ છીએ. અને આમ આપણા ગુજરાતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના શાસકોનું શાસન સમાપ્ત થયું અને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત ઊભી થઈ. ક્યારથી? તો 1403થી. અને આમ આપણે પહેલો શાસક એ ઝફર ખાનને ઓળખતા થયા. પણ ઝફર ખાન એ જ્યારે રાજ્યાભિષેક કરાવશે ત્યારે એ પણ નામ બદલશે. કહેવાય છે ઝફર ખાનને નવું નામ ધારણ કર્યું હતું અને એ હતું મુઝફ્ફર શાહ પ્રથમ. તૈમુરલંગના આક્રમણના લીધે ભારતમાં અરાજકતાનો માહોલ ઉભો થયો. શાસક જે દિલ્હીનો હતો એ ભાગ્યો એટલે એની ગેરહાજરીનો લાભ તમામ સુબાઓએ ઉઠાવ્યો હતો અને સ્વતંત્ર થતા ગયા હતા. અને એમ આપણું ગુજરાત પણ ઝફર ખાને સ્વતંત્ર કરી દીધું હતું. હવે આપણે ચર્ચા કરીશું ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની. બોર્ડ ઉપર તમને વંશાવલી આપેલી છે, અંદર મટીરિયલમાં પણ હશે. પહેલા એક કોમન નજર નાખી લઈએ. આ કદાચ આપણને ક્યાં કામ આવી શકે. તો વર્તમાન પરિસ્થિતિમાં એક્ઝામોમાં અમુક જગ્યાએ એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે કોઈ ચોક્કસ વંશના શાસકોના નામ આપણને આડાવડા આપી દીધા હોય અને પ્રશ્નમાં હેડિંગ એ રીતનું આપી દે કે ભાઈ આ શાસકોને તમે તેના શાસનના ક્રમ અનુસાર યોગ્ય રીતે ગોઠવો. એટલે આપણને ખબર હોવી જોઈએ કે પહેલા કોણ હતું, પછી કોણ આવ્યું. હવે જુઓ, શરૂઆત આપણે ઝફર ખાનથી કરી હતી, પણ અહીંયા આપણને પહેલો શાસક તાતર ખાન બતાવ્યો છે. એટલે એક મોટો પ્રશ્ન અહીંયા જ ઉભો થઈ શકે છે. ધ્યાન રાખીશું, ચોખવટ કરી લઈએ. ઝફર ખાને બીરપુર મુકામે 1403માં સ્વતંત્ર સલ્તનત સ્થાપી ખરી, પણ એનો શાસક જીવિત હતો, મોહમ્મદ બિન તુગલક. એટલે એને પોતાની જાતને સુલતાન ઘોષિત કર્યો ન હતો અને માટે જ એનો પુત્ર એ વહીવટ સંભાળવામાં સક્ષમ થયો હતો. અને છળ અને કપટથી પોતાના જ પિતા ઝફર ખાનને કેદ કરીને તાતર ખાને સત્તા ભોગવી હતી. અને એટલે આપણે સલ્તનતકાલીન ગુજરાતમાં પહેલો શાસક તાતર ખાન જોઈએ છીએ. પણ જો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ત્યાં આપણો જવાબ આવવો જોઈએ ઝફર ખાન. બરોબર? ચલો, તાતર ખાન પછી ઝફર ખાન, આ એ લોકોના મૂળ નામ છે. સત્તા ઉપર આવ્યા પછી એ લોકોએ જે નામ ધારણ કર્યા એ તમને પહેલા આપેલા છે. જેમ કે તાતર ખાન સત્તા ઉપર આવ્યો એટલે એને કયું નામ ધારણ કર્યું? તો મોહમ્મદ શાહ પ્રથમ. ઝફર ખાન સત્તા ઉપર આવ્યો, એને શું નામ ધારણ કર્યું નવું? તો મુઝફ્ફર શાહ પ્રથમ. હવે તાતર ખાને મોહમ્મદ શાહ પ્રથમ નામ ધારણ કર્યું, ઝફર ખાને મુઝફ્ફર શાહ પ્રથમ નામ ધારણ કર્યું. એના પછી અહમદ શાહ બાદશાહ, જેને આપણે અહમદ શાહ પ્રથમ કીધો છે. પછી એનો ભાઈ કરીમ ખાન, જે મોહમ્મદ શાહ બીજો નામ ધારણ કરશે. એના પછી અહમદ શાહનો પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહ એટલે કે જલાલ ખાન, જે અહમદ શાહ બીજો પણ કહેવાયો છે. એના પછી અહમદ શાહનો ત્રીજો ભાઈ દાઉદ ખાન સત્તા ઉપર આવ્યો. દાઉદ ખાન પછી કરીમ ખાનનો પુત્ર મોહમ્મદ બેગડો સત્તા ઉપર આવ્યો, જેનું મૂળ નામ ફતેહ ખાન હતું. આના પછી મુઝફ્ફર શાહ બીજો, સિકંદર શાહ, મોહમ્મદ શાહ બીજો, બહાદુર શાહ, મોહમ્મદ શાહ ત્રીજો, સહુદ્દીન મહમૂદ શાહ ત્રીજો, અહમદ શાહ ત્રીજો અને અંતિમ શાસક મુઝફ્ફર શાહ ત્રીજો. આ લગભગ નામથી આપણે વાકેફ હશું સલ્તનતકાલીન ગુજરાતનો અંતિમ શાસક. શરૂઆત કરીએ હવે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની. પહેલો શાસક અહીંયા આપણે જોઈએ છીએ તાતર ખાન. પણ હવે સ્ટોરી અંદર આપેલી છે મટીરિયલમાં, શાંતિથી ધ્યાન આપજો. અંડરલાઈન કરવા જેવું લાગે કરતા રહેજો. અહીંયા ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી છે. હું બોલતો જઈશ. ઈસવીસન 1391માં નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકે ગુજરાતના સુબા તરીકે ઝફર ખાનની નિમણૂક કરી. આ ઝફર ખાને બીરપુર મુકામે 1403માં ગુજરાતને સ્વતંત્ર કરીને પોતાની અલગથી ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. પણ એને પોતાની જાતને સુલતાન તરીકે જાહેર નહોતો કર્યો. એનો જે પુત્ર હતો ઝફર ખાનનો પુત્ર તાતર ખાન, એણે પોતાના પિતા ઝફર ખાનને ફરિયાદ કરી કે દિલ્હીનો શાસક આપણા ત્યાં છુપાઈને આવી બેઠો છે, દિલ્હીનું નેતૃત્વ કોઈના હાથમાં નથી, તૈમુરલંગે આક્રમણ કર્યું છે, અરાજકતાનો માહોલ છે. આ જ તકનો લાભ ઉઠાવીને આપણે સેનાનું ગઠન કરીને દિલ્હી ઉપર આક્રમણ કરીને દિલ્હીનો વહીવટ પોતાના હાથમાં લઈ લઈએ તો આખા ભારતમાં આપણે સત્તા ચલાવી શકીશું. આમ તાતર ખાને દિલ્હી તરફ કૂચ કરવા માટેની યોજના પિતા ઝફર ખાન આગળ મૂકી, પણ ઝફર ખાને ના પાડી કે એ ધંધો આપણે નથી કરવો. ગુજરાતને સ્વતંત્ર કર્યું એટલામાં જ આપણે સુખી છીએ અને એટલાથી જ સંતોષ માનીએ. પણ તાતર ખાન માન્યો નહીં. તાતર ખાનને ખબર પડી કે પિતા ઝફર ખાન નહીં માને, તો તાતર ખાને શું કર્યું? પોતાના સગા બાપ
ઝફર ખાનને કેદ કરી લીધા અને પોતે ગુજરાતની ગાદી ઉપર બેઠો અને પોતાનો રાજ્યાભિષેક કરાવીને એને નવું નામ ધારણ કર્યું મોહમ્મદ શાહ પ્રથમ. પહેલા એ સ્વતંત્ર સલ્તનત ગુજરાતમાં ગાદી ઉપર બેઠો તાતર ખાન, પિતા ઝફર ખાનને કેદ કરીને નામ બદલીને નવું નામ લઈ લીધું મોહમ્મદ શાહ પ્રથમ. હવે એને દિલ્હી ઉપર આક્રમણ કરવા માટેની યોજના બનાવી અને સેનાનું ગઠન કરીને સેના સાથે દિલ્હી ઉપર આક્રમણ કરવા માટે નીકળી ગયો, પણ દિલ્હી પહોંચી શક્યો ન હતો. રસ્તામાં જ સિનોર ખાતે આને કોઈ અસાધ્ય રોગ લાગુ હતો પહેલેથી, જેના લીધે સિનોર ખાતે મૃત્યુ પામ્યો. ઝફર ખાનને સમાચાર મળ્યા કે પુત્ર મૃત્યુ પામ્યો છે. રસ્તામાં જ જેલમાંથી બહાર આવ્યો અને એ સ્વતંત્ર સલ્તનતની ગાદી ઉપર બેઠો અને મુઝફ્ફર શાહ પ્રથમ નામ ધારણ કરીને સત્તા ચલાવી. આ સૌથી પહેલા ગુજરાતની સ્વતંત્ર સલ્તનત એને સ્થાપી હતી, એટલે આપણે ઝફર ખાનને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સ્થાપક તરીકે ઓળખીએ છીએ. પણ મોટી ઉંમર હતી એટલે લાંબુ શાસન ચલાવી શક્યો ન હતો. બીજું, એનો પૌત્ર પણ હતો, એના પુત્ર તાતર ખાનનો પુત્ર અહમદ શાહ. અહમદ શાહની લોકોએ કાન ભંભેરણી કંઈક એવી કરી હતી કે તારા પિતા તાતર ખાનની મૃત્યુ પાછળ તારા દાદા ઝફર ખાનનો જ હાથ છે. માટે અહમદ શાહ બાદશાહે પોતાના દાદાની હત્યા કરવાનું નક્કી કર્યું. ઇતિહાસમાં એવું કહેવાયું છે કે અહમદ શાહ પોતાના દાદા ઝફર ખાનને રોજ જમવામાં થોડું થોડું ઝેર ભેળવીને જમવાનું આપતો અને આમ ધીમે ધીમે એણે પોતાના દાદાની હત્યા કરી છે, ઝેર આપી આપીને. અને આમ જ્યારે ઝફર ખાન મૃત્યુ પામ્યો ત્યારે એનો પૌત્ર અને તાતર ખાનનો પુત્ર અહમદ શાહ બાદશાહ સત્તા ઉપર આવ્યો. તાતર ખાન, ઝફર ખાન, આ બધાની આપણે ચર્ચા કરી. એમાં હત્યાઓ જોવા મળી છે એકબીજાની. શાસન ચલાવવાના સંદર્ભની વાત કરીએ તો એવો કોઈ વિશેષ ફાળો આપણને દેખાયો નથી. સારા એવા પરિવર્તનો અહમદ શાહથી આપણને જોવા મળે છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં. એટલે જ ઇતિહાસમાં અહમદ શાહને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો વાસ્તવિક સ્થાપક એટલે કે ખરો સ્થાપક કહેવામાં આવે છે. એટલે હવે ફરીથી બે બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. જો એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક કોણ હતો, તો જવાબ આવવો જોઈએ ઝફર ખાન. પણ જો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો ખરો સ્થાપક અથવા તો વાસ્તવિક સ્થાપક કોણ હતો, તો જવાબ આવવો જોઈએ અહમદ શાહ પ્રથમ એટલે કે અહમદ શાહ બાદશાહ, ખરો સ્થાપક. સત્તા ઉપર આવી ગયો ઈસવીસન 1411માં. હવે પરિવર્તન આપણા ગુજરાતના ઇતિહાસમાં શરૂ થશે. એણે સત્તા ઉપર આવતાની સાથે જ ઘણા બધા પરાક્રમો કરીને આખું ગુજરાત અને ગુજરાતની બહારના પણ કેટલાક વિસ્તારો જીત્યા હતા. કહેવાય છે આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ સ્થાયી સૈન્ય અને દરિયાઈ સેનાનો ઉપયોગ કરનારો શાસક અહમદ શાહ બાદશાહ હતો. અને સૌ પ્રથમ પોતાના શાસનકાળ દરમિયાન દરિયાઈ સૈન્યનો ઉપયોગ કર્યો હતો. હવે એના વિજયોની વાત કરીએ તો પહેલું જ આપ્યું છે એને જુનાગઢ ઉપર આક્રમણ કરીને જુનાગઢના રાજા રામ માંડલિકને યુદ્ધમાં પરાજય આપ્યો અને જુનાગઢ જીતી લીધું. જુનાગઢના રાજા રામ માંડલિક અને અહમદ શાહ બાદશાહ વચ્ચે કયા સ્થળે યુદ્ધ થયું હતું, તો વંથલી નામના સ્થળે. એટલે એને વંથલીનું યુદ્ધ પણ કહેવાયું છે. આ જુનાગઢ જીતી લીધા પછી એણે માળવા ઉપર આક્રમણ કર્યું હતું, મધ્યપ્રદેશનું માળવા. આ માળવા ઉપર આક્રમણ કરીને એને માળવાના રાજા હોશંગ શાહને પણ પરાજય આપ્યો. ત્યારબાદ મહારાષ્ટ્રના ખાનદેશ ઉપર આક્રમણ કર્યું. એને મહારાષ્ટ્રના ખાનદેશ ઉપર આક્રમણ કરીને ખાનદેશના રાજા નાહિર ખાનને પણ યુદ્ધમાં પરાજય આપ્યો. એના પછી એને ઈડર ઉપર આક્રમણ કર્યું. ઈડર ઉપર આક્રમણ કરીને ઈડરના રાજા રાવ પુંજાને પણ પરાજય આપ્યો. આમ એને ગુજરાતના મોટા ભાગના પ્રદેશો જીતી લીધા. ઉપરાંત ગુજરાતની બહારના માળવા અને ખાનદેશ પણ જીતી લીધા. ફરીથી બોલું છું, બધા જ એના યુદ્ધના મુદ્દાઓ આપણને મટીરિયલમાં આપેલા છે. બોલતો જાઉં છું, અંડરલાઈન કરતા રહેજો જો ન થયા હોય તો. એને જુનાગઢ ઉપર આક્રમણ કરીને વંથલીના યુદ્ધમાં જુનાગઢના રાજા રામ માંડલિકને પરાજય આપ્યો. ખાનદેશ જે મહારાષ્ટ્રમાં આવેલું છે એ ખાનદેશ ઉપર આક્રમણ કરીને ત્યાંના શાસક નાહિર ખાનને પરાજય આપ્યો. ત્યારબાદ એને મધ્યપ્રદેશના માળવા ઉપર આક્રમણ કર્યું અને માળવાના શાસક હોશંગ શાહને પરાજય આપ્યો. અને ત્યારબાદ એને ઈડર ઉપર આક્રમણ કરીને ઈડરના રાજા રાવ પુંજાને પણ પરાજય આપ્યો હતો. એના પરાક્રમો હતા. હવે
અહીંયા તો આ બધા જ શાસકો પાટણથી વહીવટ ચલાવતા, કારણ કે પાટણ ગુજરાતની રાજધાની હતી. અહમદ શાહને પાટણથી આ બધા જ વહીવટો અઘરા લાગતા હતા, કારણ કે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો શાસન ચલાવવામાં એને પાટણથી માળવા અને ખાનદેશ જેવા વિસ્તારો ચલાવવા અઘરા લાગતા હતા. એટલે એને એવું સ્થળ શોધવાનું નક્કી કર્યું કે જે સેન્ટરમાં હોય અને એને રાજધાની ઘોષિત કરે, એનું નિર્માણ કરાવીને, અને ત્યાંથી બધા જ વહીવટો કોમન ચલાવી શકે. આના માટે થઈને એ પોતાના ગુરુની પ્રેરણા લેવા ગયો. અહમદ શાહ બાદશાહના ગુરુ એટલે સરખેજના સંત શેખ અહમદ ખટગંજ બક્ષ. ગુરુની પ્રેરણા જ લીધી અને ગુરુએ એને આજ્ઞા આપી કે તારે ભાઈ જ્યાં નગર વસાવવું હોય ત્યાં વસાય, પણ હું એ નગર તારા નામનું આબાદ જોવા માંગુ છું. નગર તારા નામનું એક આબાદ નગર હોવું જોઈએ, અને જેની સ્થાપનામાં જેને એક પણ નમાજ ન છોડી હોય એવા 4 અહમદો હોવા જોઈએ. 4 અહમદોના હસ્તે તારે એનો પાયો નાખવો પડશે. દિલ્હીના એક પ્રમુખ સંત જેનું નામ હતું નિઝામુદ્દીન ઓલિયા, એને પણ પોતાના 12 શિષ્યો અમદાવાદની સ્થાપનામાં જેનો પાયો નાખવાનો હતો ત્યાં મોકલ્યા હતા, પોતાના 12 શિષ્યો. હવે સાબરમતી નદીના કિનારે અહમદ શાહ બાદશાહે પોતાના જ નામનું એક આબાદ નગર વસાવ્યું હતું, અહમદ આબાદ, જેને આપણે અહમદાબાદ તરીકે ઓળખતા થયા. ક્યારે? તો 26 ફેબ્રુઆરી 1411 એને અમદાવાદ નગરની સ્થાપના કરી. અમદાવાદ ક્યારે વસાવ્યું? તો અંદર તારીખ આપેલી હશે, રાઉન્ડ કરી લેજો, 26 ફેબ્રુઆરી 1411. અને 1426માં એને હિંમતનગર એટલે કે અહમદનગરની સ્થાપના કરી હતી. અમદાવાદની સ્થાપનામાં એને 4 અહમદોનો પ્રમુખ ફાળો હતો. એક અહમદ એટલે શાસક પોતે અહમદ શાહ બાદશાહ, બીજા અહમદ એટલે એના ગુરુ શેખ અહમદ ખટગંજ બક્ષ, ત્રીજા અહમદ એટલે પાટણના કાઝી હતા અહમદ રસૂલ, અને ચોથા અહમદ એટલે એના પ્રમુખ સેનાપતિ મલેક અહમદ. આની ઓળખ આપી તો કૌંસમાં લખી લેજો, એના મુખ્ય સેનાપતિ હતા. અને અહમદ રસૂલ એટલે પાટણનો કાઝી. આ 4 અહમદોના હસ્તે એને નવા નગરનો પાયો નાખ્યો હતો. આજે નવું નગર એને સ્થાપવાનું હતું. અને પહેલી તો ખબર જ છે આપણે, એલિસ બ્રિજની બિલકુલ પાસે માણેક બુરજ, ત્યાં એને મૂકી હતી. 26 ફેબ્રુઆરી 1411 સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગરની સ્થાપના, અને 1426માં અહમદ શાહ હાથમતી નદીના કિનારે અહમદનગર નામનું નગર વસાવ્યું, જે આપણે આજની તારીખમાં એને હિંમતનગર તરીકે ઓળખીએ છીએ. આ બંને નગરોની સ્થાપના કર્યા પછી અને બંને નગરોમાં સૌ પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ પણ શરૂ કરાવી હતી. એ બાબત યાદ રાખજો. ગુજરાતમાં સૌ પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કોણે શરૂ કરાવી હતી? અહમદ શાહે. ક્યાં ક્યાં? તો અમદાવાદ અને હિંમતનગર ખાતે. હવે બીજી વાતો કરીએ તો અહમદ શાહ બાદશાહે પોતાના શાસનકાળ દરમિયાન જમીન મહેસૂલની પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને એના ભાગરૂપે એક નવી પદ્ધતિ ચાલુ કરી હતી, વાંટા પદ્ધતિ. આ વાંટા પદ્ધતિ શરૂ કરનારો શાસક કોણ હતો? તો અહમદ શાહ બાદશાહ. શું છે આ વાંટા પદ્ધતિમાં? તો પોતાના સામ્રાજ્યમાં જેટલા પણ ગામડાઓ હોય એ ગામમાં જે જમીન હોય એ જમીનના આ શાસક 4 ભાગ પાડતો. આ જમીનના 4 ભાગ પાડીને 3 ભાગ પોતાની પાસે રાખવાના અને 1 ભાગ જમીનદારને આપવાનો. એટલે કે જમીનના 4 ભાગ પાડીને 4 ભાગમાંથી 3 ભાગ શાસકના થયા અને 1 ભાગ જમીનદારનો થયો. જમીનદારને જે 1 ભાગ મળ્યો એના બદલામાં એ જમીનદારે એને સલામીના સ્વરૂપમાં મહેસૂલ ચૂકવવું પડતું. જમીનદારને જે ભાગ મળ્યો એ 1 ભાગની સામે સલામીના સ્વરૂપે મહેસૂલ ચૂકવવું પડતું. અને જો રાજ્ય ઉપર યુદ્ધ થાય છે, આક્રમણ થાય છે, તો તેવી પરિસ્થિતિમાં એ જમીનદારે યુદ્ધમાં મદદ કરવા માટે પણ જવું પડતું. આ પદ્ધતિને વાંટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવેલી છે. આ વાંટા પદ્ધતિ આજ સલ્તનતકાલીન ગુજરાતના શાસક મહમૂદ શાહ ત્રીજાએ બંધ કરાવી હતી અને અકબરે ફરીથી ચાલુ કરાવડાવી હતી. મુઘલ શાસક અકબરે ફરીથી ચાલુ કરાવડાવી હતી, જે આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી અમલમાં હતી, અને દેશ આઝાદ થયાની સાથે જ આ પદ્ધતિ બંધ કરવામાં આવી હતી. અને શરૂ કોણે કરાવી હતી? તો અહમદ શાહ બાદશાહે. હવે અહમદ શાહ બાદશાહે પોતાના શાસનકાળ દરમિયાન કયા કયા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું એની ચર્ચા કરીએ. તો તમને બોર્ડ ઉપર આપેલું છે. ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, ત્યારબાદ જામા મસ્જિદ,
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદનું નિર્માણ અહમદ શાહ બાદશાહે કરાવ્યું. એના પછી જામા મસ્જિદની પૂર્વ બાજુએ એણે પોતાનો રોજો બંધાવ્યો હતો, જે બાદશાહનો હજીરો કહેવાયો. અને પશ્ચિમ બાજુ, એ મસ્જિદની પશ્ચિમ બાજુ એને રાણીનો હજીરો બંધાવડાવ્યો હતો. આ સિવાય અહમદનગરનો કિલ્લો એટલે કે હિંમતનગરનો કિલ્લો એને બંધાવડાવ્યો હતો. ત્યારબાદ એને અમદાવાદમાં હૈબત ખાનની મસ્જિદ અને સૈયદ આલમની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ હૈબત ખાનની મસ્જિદ જમાલપુરમાં આવેલી છે અને સૈયદ આલમની મસ્જિદ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી છે. આ સ્થાપત્યો અહમદ શાહ બાદશાહના નામના છે, એટલે કે અહમદ શાહ બાદશાહે પોતાના શાસનકાળ દરમિયાન આટલા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. આ શાસક ઈસવીસન 1442માં મૃત્યુ પામ્યો હતો. અહમદ શાહ બાદશાહનું મૃત્યુ થયું એના પછી તમે વંશાવલીમાં જોઈ શકો છો. 1442માં અહમદ શાહ બાદશાહ મૃત્યુ પામ્યો એના પછી એનો નાનો ભાઈ કરીમ ખાન સત્તા ઉપર આવ્યો હતો. આ કરીમ ખાને સત્તા ઉપર આવતાની સાથે જ મોહમ્મદ શાહ બીજો નામ ધારણ કર્યું હતું. અહમદ શાહને કુલ 3 ભાઈ હતા: અહમદ શાહ, કરીમ ખાન અને દાઉદ ખાન. જેમાં અહમદ શાહ 1442માં મૃત્યુ પામ્યો એના પછી એનો નાનો ભાઈ કરીમ ખાન મોહમ્મદ શાહ બીજો નામ ધારણ કરીને સત્તા ઉપર આવ્યો. આ કરીમ ખાન એટલે કે મોહમ્મદ શાહ બીજાએ સત્તા ઉપર આવતાની સાથે શું કર્યું છે? તો માત્ર લગ્ન જ કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. એણે બીબી મુગલી નામની કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. આ કરીમ ખાને બીબી મુગલી સાથે લગ્ન કર્યા, જેનાથી એને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. અને એ જ પુત્રનું નામ આ લોકોએ રાખ્યું હતું ફતેહ ખાન, જેને ઇતિહાસમાં આપણે નાસિરુદ્દીન મહમ્મદ બેગડા તરીકે ઓળખીએ છીએ. અને એટલે કહેવાય છે બેગડો અહમદ શાહ બાદશાહનો ભત્રીજો હતો, અહમદ શાહ બાદશાહના નાના ભાઈ કરીમ ખાનનો પુત્ર. આ કરીમ ખાન એટલે કે મોહમ્મદ શાહ બીજાનું શાસન આપણને 1451 સુધી બતાવેલું છે. અને એક જ બાબત આપણે નોંધ સ્વરૂપે ઇતિહાસમાં જોઈ શક્યા છીએ કે કરીમ ખાને સત્તા ઉપર આવતાની સાથે નામ ધારણ કર્યું મોહમ્મદ શાહ બીજો. એને બીબી મુગલી સાથે લગ્ન કર્યા, જેનાથી એને ફતેહ ખાન નામે પુત્રની પ્રાપ્તિ થઈ. 1451માં જ્યારે આ કરીમ ખાન એટલે કે મોહમ્મદ શાહ બીજો મૃત્યુ પામ્યો, ત્યારે એના સ્થાને અહમદ શાહ બાદશાહનો પુત્ર જલાલ ખાન સત્તા ઉપર આવ્યો. અને જલાલ ખાન 1451માં સત્તા ઉપર આવશે, એટલે સત્તા ઉપર આવતાની સાથે જ એને નામ બદલીને નવું નામ ધારણ કર્યું હતું કુતુબુદ્દીન અહમદ શાહ. અહમદ શાહ બાદશાહનો પુત્ર જલાલ ખાન, જે પોતાના કાકા કરીમ ખાનના મૃત્યુ પછી સત્તા ઉપર આવ્યો. અને આ જલાલ ખાને સત્તા ઉપર આવતાની સાથે નામ ધારણ કર્યું કુતુબુદ્દીન અહમદ શાહ, જેને આપણે ઇતિહાસમાં અહમદ શાહ બીજો કહીએ છીએ. 1451માં સત્તા ઉપર આવતાની સાથે જ કુતુબુદ્દીન અહમદ શાહે પોતાના નામનું તળાવ બંધાવ્યું હતું, હૌજ એ કુતુબ નામથી, જેને આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ. આ હૌજ એ કુતુબ નામનું તળાવ બંધાવ્યું એણે, અને એ તળાવનું નિર્માણ થઈ ગયું. એ હૌજ એ કુતુબ નામના તળાવનું નિર્માણ કર્યા પછી એ તળાવની વચ્ચોવચ્ચ નગીના વાડી પણ બંધાવી હતી. આ સ્થાપત્યો આપણને ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયા છે કે હૌજ એ કુતુબ અને નગીના વાડીનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ અથવા તો અહમદ શાહ બીજો. ત્યારબાદ એણે 1454માં એના ગુરુ હતા એના ગુરુના માનમાં એને હાલતા મિનારાની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. એના ગુરુ કોણ હતા? તો સીદી બશીર. 1451માં એને હૌજે કુતુબ નામનું તળાવ બંધાવ્યું, એ તળાવની વચ્ચોવચ નગીનાવાડીનું નિર્માણ કરાયું. ત્યારબાદ 1454માં એને પોતાના ગુરુ સીદી બશીરના માનમાં હાલતા મિનારાની એટલે કે ઝૂલતા મિનારાની મસ્જિદનું નિર્માણ પણ કરાવ્યું. અને એટલે જ તમને કલા સંસ્કૃતિ વારસામાં આ પ્રશ્ન ભૂતકાળમાં બહુ વાર પૂછેલો છે કે અમદાવાદની જે હાલતા મિનારાની મસ્જિદ છે એટલે કે ઝૂલતા મિનારાની મસ્જિદ છે એ બીજા કયા નામથી ઓળખાય છે? તો એ જ મસ્જિદનું બીજું નામ સીદી બશીરની મસ્જિદ છે. અને આ સીદી બશીરના માનમાં એના શિષ્ય કુતુબુદ્દીન અહમદ શાહે હાલતા મિનારા એટલે કે ઝૂલતા મિનારાની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અને આ જ હાલતા મિનારાની એટલે કે ઝૂલતા મિનારાની મસ્જિદ ઇતિહાસમાં સીદી બશીરની મસ્જિદ તરીકે પણ ઓળખાય છે. કુતુબુદ્દીન અહમદ શાહના સંદર્ભમાં આપણે એના સ્થાપત્યો જ યાદ રાખવાના છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી. હવે આ કુતુબુદ્દીન અહમદ શાહનું શાસન આપણને 1451 થી 1459 સુધીનું બતાવેલું છે. કુતુબુદ્દીન અહમદ શાહ જ્યારે મૃત્યુ પામ્યો 1459માં, ત્યારબાદ તેના કાકા કરીમ ખાનનો પુત્ર ફતેહ ખાન સત્તા ઉપર આવ્યો હતો.
અને આ કુતુબુદ્દીન અહમદ શાહના મૃત્યુ પછી જ્યારે ફતેહ ખાન સત્તા ઉપર આવ્યો ત્યારે સત્તા ઉપર આવતાની સાથે જ ફતેહ ખાને નવું નામ ધારણ કર્યું હતું, નાસિરુદ્દીન મોહમ્મદ શાહ, જેને ઇતિહાસમાં આપણે મોહમ્મદ બેગડો તરીકે ઓળખીએ છીએ. કેમ બેગડો કહેવાયો? તો આ સ્ટોરી તો ફેમસ છે. એ 2 ગઢ જીત્યો હતો. એટલે કયા કયા? તો જુનાગઢ અને ચાંપાનેર એટલે કે પાવાગઢ. કોનો પુત્ર હતો? તો અહમદ શાહ બાદશાહના નાના ભાઈ કરીમ ખાનનો પુત્ર હતો. 1459માં માત્ર 13 વર્ષની ઉંમરે સત્તા ઉપર આવ્યો ફતેહ ખાન, અને નામ શું ધારણ કર્યું એને? નાસિરુદ્દીન મોહમ્મદ શાહ. કોનો સમકાલીન હતો? તો જ્યારે આપણા ગુજરાતમાં બેગડો સત્તા ઉપર હતો ત્યારે દિલ્હીમાં સિકંદર લોધીનું શાસન હતું અને ચિત્તોડમાં રાણા સાંગાનું શાસન હતું. અને એટલે જ કહેવાય છે તે સિકંદર લોધી અને રાણા સાંગાનો સમકાલીન હતો. આ બાબત ખાસ યાદ રાખજો. બેગડો કોનો સમકાલીન હતો? તો સિકંદર લોધી અને રાણા સાંગાનો. હવે આપણે એને ઇતિહાસમાં ગુજરાતના અકબર તરીકે ઓળખીએ છીએ. એ બાબત તો આપણે લગભગ જાણતા હશું. ગુજરાતનો અકબર કહેવાયો છે. ગુજરાતમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ પણ એને કર્યો હતો અને સૌપ્રથમ લશ્કરી બેંકની વ્યવસ્થા પણ એને જ ઊભી કરી હતી આપણા ગુજરાતના ઇતિહાસમાં. ફરીથી બોલું છું, ગુજરાતનો અકબર કહેવાયો છે એને. ગુજરાતમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ પણ એને કર્યો હતો અને સાથે સાથે ગુજરાતમાં સૌપ્રથમ લશ્કરી બેંકની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. એ 2 ગઢ જીત્યો એટલે બેગડો કહેવાયો. પણ એના પરાક્રમોની વાત કરીએ તો અને સૌથી પહેલું આક્રમણ જુનાગઢ ઉપર કર્યું હતું. અને જુનાગઢની ગાદી ઉપર એ વખતે જુનાગઢનો રાજા રામાંડલિક બેઠો હતો અને જુનાગઢ ઉપર આક્રમણ કરીને જુનાગઢ જીતી લીધું. ત્યારબાદ અને ચાંપાનેર એટલે કે પાવાગઢ ઉપર આક્રમણ કર્યું અને એ વખતે ત્યાં ચાંપાનેર પાવાગઢમાં પતઈ શાસકો સત્તા ઉપર બેઠા હતા અને મૂળ રાજા હતો જયસિંહ નામનો. ઇતિહાસમાં પતઈ રાવળ કહેવાયો છે. આ જુનાગઢ ઉપર આક્રમણ કરીને ચાંપાનેર પાવાગઢ ઉપર આક્રમણ કરીને ત્યાંના શાસક પતઈ રાવળ એટલે કે જયસિંહને પરાજય આપીને એને ચાંપાનેર પાવાગઢ જીતી લીધું. આ ચાંપાનેર પાવાગઢના શાસક જયસિંહને એને પરાજય આપીને એનો ધર્મ પરિવર્તન કરાવડાવ્યો હતો એવું ઇતિહાસકારો બતાવે છે. આ 2 ગઢ જીતી લીધા એને, જુનાગઢ અને પાવાગઢ એટલે કે ચાંપાનેર, એટલે ઇતિહાસમાં બેગડો કહેવાયો. ત્યારબાદ એણે દ્વારકા ઉપર આક્રમણ કર્યું હતું મોહમ્મદ બેગડાએ અને દ્વારકા ઉપર આક્રમણ કરીને ત્યાંના શાસક ભીમજી વાઢેરને પરાજય આપ્યો હતો અને દ્વારકા પણ જીતી લીધું હતું. હવે નામ બદલવાની સિસ્ટમ અહીંયા ઊભી થઈ છે એક નવી. જે પ્રદેશો જીતશે ને જીતીને એનું નામ બદલી નાખશે. અને જુનાગઢ ઉપર આક્રમણ કરીને જુનાગઢ જીત્યું એની આપણે ચર્ચા કરી. હવે જુનાગઢ જીતી લીધું એટલે જુનાગઢનું નામ બદલીને એને મુસ્તફાબાદ રાખ્યું હતું. દ્વારકા ઉપર આક્રમણ કરીને દ્વારકાના શાસક ભીમજી વાઢેરને પરાજય આપ્યો અને દ્વારકા જીતી લીધું. અને દ્વારકા જીતી લીધા પછી દ્વારકાનું નામ બદલીને એણે મુસ્તફાનગર રાખ્યું હતું. આ દ્વારકાનું નામ બદલીને એને મુસ્તફાનગર રાખ્યું હતું. અંદર આપેલું જશે, રાઉન્ડ કરતા રહેજો. ત્યારબાદ ચાંપાનેર પાવાગઢ જીતી લીધું અને ત્યાં જયસિંહને પરાજય આપીને ચાંપાનેર પાવાગઢ જીતી લીધું અને ચાંપાનેરનો જે કિલ્લો હતો ને એનું નામ બદલીને જહાંપનાહ કરી દીધું હતું. યાદ રાખજો, ચાંપાનેરના કિલ્લાનું નામ બદલીને જહાંપનાહ કર્યું હતું. કોણે? મોહમ્મદ બેગડાએ. એને એક જ નગર વસાવ્યું હતું, વાત્રક નદીના કિનારે મહેમદાવાદ નામનું નગર. આ શાસકનું નામ જ છે મોહમ્મદ બેગડો. એટલે યાદ રાખજો, આપણા ગુજરાતના ઇતિહાસમાં મહમૂદી સિક્કા બહાર પાડનારો શાસક મોહમ્મદ બેગડો હતો. મોહમ્મદ બેગડો, મહમૂદી સિક્કા, પોતાના નામના સિક્કા કહી શકાય. આ મહમૂદી સિક્કાવાળો પ્રશ્ન આપણને ભૂતકાળમાં પૂછેલો છે, અંડરલાઈન કરી લેજો કે મોહમ્મદ બેગડાએ મહમૂદી સિક્કા બહાર પાડ્યા હતા. હવે બીજી વાત કરીએ તો વલસાડ, પારડી, આ બધા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હતા ને ત્યાંના લોકો ચાંચિયાગીરી બહુ કરતા અને વલસાડ અને પારડી વગેરે વિસ્તારો ઉપર આક્રમણ કરીને ત્યાંના તમામ શાસકોને યુદ્ધમાં પરાજય આપીને બધાને પોતાના વશમાં કર્યા અને ત્યાં થતી ચાંચિયાગીરી બંધ કરાવી હતી. આ ચાંચિયાગીરી વાળો પ્રશ્ન આપણને આ જ વર્ષે 2019ની કોઈ એક્ઝામમાં પૂછી લીધો છે. એ સિવાય અને કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના પ્રદેશો પર આક્રમણ કરીને કચ્છના સોઢા અને સુમરા લોકોને પરાજય આપ્યો હતો અને એ લોકોને પણ પોતાના વશમાં કર્યા હતા અને લોકોને કર ભરવા માટે મજબૂર પણ કર્યા હતા. ત્યારબાદ ગુજરાતના બહારના વિસ્તારોની વાત કરીએ તો
માળવા ઉપર આક્રમણ કરીને ત્યાંના શાસક મહમૂદ શાહ ખિલજીને પરાજય આપ્યો અને મધ્યપ્રદેશનું માળવા જીતી લીધું. ત્યારબાદ ખાનદેશ ઉપર આક્રમણ કર્યું. ખાનદેશની ગાદી ઉપર એ વખતે બેઠો હતો સુલતાન આદિલ શાહ. સુલતાન આદિલ શાહને પરાજય આપીને એને ખાનદેશ પણ જીતી લીધો. આટલા એના પરાક્રમો હતા અને નગરોના નામ બદલ્યા એની પણ આપણે ચર્ચા કરી. હવે એના સ્થાપત્યોની વાત કરીએ. બેગડાએ જુનાગઢ જીતી લીધું અને જુનાગઢનું નામ બદલીને રાખ્યું મુસ્તફાબાદ. ચાંપાનેર પાવાગઢ જીતી લીધું. ત્યારબાદ એણે એની એક રાજધાની તો અમદાવાદ છે જ. આ અમદાવાદમાં એને 2 બગીચાઓ બંધાવડાવ્યા હતા. મોહમ્મદ બેગડાએ અમદાવાદમાં બાગ એ શબાન અને બાગ એ ફિરદોસ નામના બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું, કારણ કે એની રાજધાની છે. હવે એને બીજી રાજધાની ઘોષિત કરી હતી ચાંપાનેરને. આનો મતલબ શું થાય કે બેગડાના સમયગાળામાં 2 રાજધાની છે, અમદાવાદ અને બીજી ચાંપાનેર. આનો મતલબ એ 6 મહિના અમદાવાદમાં કાઢતો હશે તો 6 મહિના ચાંપાનેર પણ જતો હશે. એટલે કે આપણે એવરેજ બોલીએ છીએ, આમ બોલાય તો થોડો સમયગાળો અમદાવાદમાં કાઢતો હશે અને થોડો સમયગાળો બીજી રાજધાનીમાં પણ કાઢતો હશે. અને ચાંપાનેરને બીજી રાજધાની ઘોષિત કરીને એટલે જ એણે ચાંપાનેરમાં તાત્કાલિક 2 મસ્જિદો બંધાવડાવી હતી. એક કેવડા મસ્જિદ અને બીજી નગીના મસ્જિદ. ફરીથી અમદાવાદમાં 2 બગીચા, બાગ એ શબાન અને બાગ એ ફિરદોસ. ત્યારબાદ ચાંપાનેરને બીજી રાજધાની ઘોષિત કરીને ત્યાં કેવડા મસ્જિદ અને નગીના મસ્જિદનું નિર્માણ કરાવ્યું. યાદ રાખજો, આજે ચાંપાનેરની કેવડા મસ્જિદ છે એનું જ બીજું નામ જામી મસ્જિદ પણ છે. જામા મસ્જિદ નહીં, જામી મસ્જિદ. ચાંપાનેરની કેવડા મસ્જિદ બીજા કયા નામથી ઓળખાય છે તો જામી મસ્જિદ. આ જામી મસ્જિદ એ જ કેવડા મસ્જિદ અને બીજી એક નગીના મસ્જિદ. આ બંને બેગડાએ બંધાવડાવી. ત્યારબાદ એને જે નગર વસાવ્યું હતું મહેમદાવાદ, ત્યાં ચાંદા સૂરજ મહેલ અને ભમરિયો કુવો નામની જળાશય યોજના પણ બંધાઈ. એને બેગડાનું એક એવું કહેવાય છે કે 3 સિઝન અલગ અલગ જગ્યાએ પસાર કરતો. ચોમાસું ચાંપાનેરમાં, ઉનાળો અમદાવાદમાં અને શિયાળો જુનાગઢમાં વિતાવતો. આ બધી બાબતો નોર્મલ છે જે લગભગ આપણે જાણતા હશો. મટીરિયલમાં પણ આપેલી છે, અંડરલાઈન કરતા જજો. તો એના સ્થાપત્યોની વાત હતી. બીજું, એના ગુરુ સરખેજના સંત હતા શેખ અહમદ ખટગંજ બક્ષ. એના સમયગાળામાં મૃત્યુ પામ્યા હતા. તો ગુરુના માનમાં એને સરખેજમાં ગુરુનો એક રોજો પણ બંધાવ્યો હતો, જે સરખેજનો રોજો કહેવાયો. યાદ રાખજો, આ સરખેજનો રોજો અહમદ શાહ બાદશાહે નહીં, મોહમ્મદ બેગડાએ બંધાવડાવ્યો હતો. એમના ગુરુની એક દરગાહ બંધાવી શેખ અહમદ ખટગંજ બક્ષની, જેને સરખેજનો રોજો કહેવાય છે અને એનું નિર્માણ મોહમ્મદ બેગડાએ કરાવ્યું હતું. તો આ નિર્માણ બધા બેગડાએ કરાવેલા છે, જેની આપણે ચર્ચા કરી. હવે કેટલાક સ્થાપત્યો એવા પણ હતા જે બેગડાએ બંધાવડાવ્યા નથી, પણ બેગડાનું શાસન હતું ત્યારે બીજા કોઈ વ્યક્તિઓએ બંધાવડાવેલા હશે. એને આપણે એક અલગ ટોપિક કરીને આપેલું છે મટીરિયલમાં, ધ્યાન આપજો. બેગડાના સમયગાળાના સ્થાપત્યો. 2 બાબતો ભેગી ન થાય. આ આપણે શેની ચર્ચા કરી? બેગડાના સ્થાપત્યોની. હવે ચર્ચા કરીશું બેગડાના સમયગાળાના સ્થાપત્યોની, કે જેમાં બેગડાનો હાથ નહીં હોય પણ બેગડાનું શાસન હશે અને આ સ્થાપત્યો કોઈએ નિર્માણ કરેલા હશે. લિસ્ટ આપેલું છે, બોલતો જાઉં છું, રાઉન્ડ કરતા જજો. અસારવામાં આવેલી દાદા હરિની વાવ બેગડાના સમયગાળામાં નિર્માણ પામેલી છે. પછી વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાબાઈએ બંધાવેલી અડાલજની વાવ. આ અડાલજની વાવ સાબિત થયું. જુઓ, બંધાઈ છે કોને? તો આપણને ખબર જ છે, રૂડાબાઈએ. પણ બની કોના સમયગાળામાં? તો બેગડાના શાસનકાળ દરમિયાન આ અડાલજની વાવ નિર્માણ પામી હતી. કોણે એનું નિર્માણ કર્યું હતું? તો વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાબાઈએ. આ સિવાય રાણી રૂપમતીની મસ્જિદ, ધોળકાનું ખાન સરોવર અને બેગડાના પત્ની એક હતા રાણી અસની, જે ઇતિહાસમાં રાણી સિપ્રી તરીકે ઓળખાય છે. આ રાણી અસીનીએ જે મસ્જિદ બંધાવી એ રાણી સિપ્રીની મસ્જિદ કહેવાય. આ રાણી સિપ્રીની મસ્જિદ પણ બેગડાના સમયગાળામાં બનેલી છે. બેગડાની પત્ની રાણી અસીની દ્વારા બનાવવામાં આવેલી છે અને રાણી અસનીનું જ બીજું નામ રાણી સિપ્રી હતું અને એને બંધાવેલી મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદ કહેવાય. અહીંયા યાદ રાખીશું, વારસામાં તમને એક પ્રશ્ન પૂછી લીધો છે કે રાણી સિપ્રીની મસ્જિદ બીજા કયા નામથી ઓળખાય છે? રાણી સિપ્રીની મસ્જિદનું જ બીજું નામ મસ્જિદ એ નગીના છે. બરોબર, અહીંયા આપેલું છે રાણી સિપ્રીની મસ્જિદ, એનું બીજું નામ મસ્જિદ એ નગીના. એટલે નગીના શબ્દ વાળી આપણે 3 બાબતો જોઈ છે, ભેગી ન થાય. પહેલું ધ્યાન રાખવું પડશે. ત્યાં આપણે ક્યાંક ચર્ચા કરી નગીના વાળીની, ક્યાંક ચર્ચા કરી નગીના મસ્જિદની અને અહીંયા ચર્ચા કરીએ છીએ મસ્જિદે નગીના. આ 3 અત્યારે ડાઉટ ક્લિયર કરી લઈએ.
નગીના વાડી ક્યાં બોલ્યા? કુતુબુદ્દીન અહમદ શાહ અથવા તો અહમદ શાહ બીજાના સમયગાળામાં. કાંકરિયા તળાવ જે હૌજે કુતુબ નામનું બંધાવડાવ્યું એની વચ્ચોવચ નગીના વાડી એણે એટલે કે કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવડાવી હતી. નગીના મસ્જિદ તો ચાંપાનેરમાં જે બેગડાએ બંધાવી, અને મસ્જિદે નગીના એ રાણી સિપ્રીની મસ્જિદનું બીજું નામ છે જે બેગડાની પત્ની રાણી અસીનીએ બંધાવેલી હતી. બરોબર. આ બેગડાના સમયગાળામાં નિર્માણ પામેલા સ્થપત્યો છે. ઈસવીસન 1511માં બેગડો મૃત્યુ પામ્યો હતો. આ બેગડાના પછીના શાસકોની ચર્ચા કરીએ પહેલા નીચે એક વાક્ય આપેલું છે એ જે આપણે હમણાં બોલ્યા હતા કે બેગડો ચોમાસું ચાંપાનેરમાં, શિયાળો જુનાગઢમાં અને ઉનાળો અમદાવાદમાં પસાર કરતો હતો. ઈસવીસન 1511માં બેગડો મૃત્યુ પામેલો છે. મિત્રો હવે ચર્ચા કરીએ મુઝફ્ફર શાહ બીજાની. હમણાં ચર્ચા કરીએ એમ 1511માં જ્યારે મોહમ્મદ બેગડો મૃત્યુ પામશે ત્યારે તેનો પુત્ર જેનું મૂળ નામ હતું ખલીલ ખાન એ સત્તા ઉપર આવશે 1511માં, અને સત્તા ઉપર આવ્યા પછી નવું નામ ધારણ કરશે મુઝફ્ફર શાહ બીજો. એ બાબત ખાસ ધ્યાન આપજો, અંદર આપેલું હશે અંડરલાઈન કરી લેજો. તેને સત્તા ઉપર આવ્યા પછી પોતાના શાસનકાળ દરમિયાન દૌલતાબાદ નામનું એક શહેર પણ વસાવ્યું હતું. સમયગાળો એનો શાસનનો 1511 થી 1526 સુધીનો આપેલો છે. મતલબ એ બાબત પણ આપણે એના ઉપર નક્કી કરી શકીશું કે જ્યારે બાબરે ભારત ઉપર આક્રમણ કર્યું એ સમયે દિલ્હીની ગાદી ઉપર લોધી વંશનો અંતિમ શાસક સત્તા ઉપર બેઠો હતો જેનું નામ હતું ઇબ્રાહિમ લોધી. અને આપણને ખબર જ છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું 1526માં. પણ જ્યારે બાબરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે દિલ્હીમાં ઇબ્રાહિમ લોધીનું શાસન હતું. ગુજરાતમાં કોનું હતું? યાદ રાખીશું, મુઝફ્ફર શાહ બીજાનું. પોતાના શાસનકાળ દરમિયાન મુઝફ્ફર શાહ બીજાએ ઈડર ઉપર પણ આક્રમણ કર્યું હતું, અને ઈડર ઉપર આક્રમણ કરીને ઈડરના રાજા ભીમસિંહને પરાજય આપ્યો હતો અને ઈડર જીતી લીધું હતું. આપણા ગુજરાતના ઇતિહાસમાં આ શાસક સંત સુલતાન તરીકે ઓળખાયેલો છે, કારણ એ કુરાનોની નકલો કરવાનો ખૂબ જ શોખીન હતો, અને એ કુરાનોની નકલો કરીને એને વેચીને જે આવક ઊભી થતી એમાંથી એ સામ્રાજ્યમાં મુસ્લિમ સ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓને મદદ કરતો, અને માટે ઇતિહાસમાં આ શાસકને સંત સુલતાન તરીકે ઓળખવામાં આવ્યો છે. જ્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે, આપણે હમણાં ચર્ચા કરી એમ 1526માં, ત્યારે ગુજરાતમાં આ મુઝફ્ફર શાહ બીજાનું શાસન હતું. પણ એ બાબરના આક્રમણથી ગભરાઈ ગયો અને એણે એમાં એક સૌથી મોટી ભૂલ કરી હતી. ઇતિહાસમાં એવું કહેવાયું છે કે બાબરના આક્રમણથી ડરીને મુઝફ્ફર શાહ બીજાએ પોર્ટુગીઝોની મદદ માંગી લીધી હતી. આ એના જીવનની સૌથી મોટી ભૂલ ગણાઈ, કારણ કે પોર્ટુગીઝોએ મદદ કરવાનું વચન તો આપ્યું, પણ મદદના બદલામાં આ શાસકે પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવા માટેની છૂટ આપી દીધી હતી. બેગડાના સમયગાળાથી જ પોર્ટુગીઝો સાથેની માથાકૂટો આ સલ્તનકાલીન ગુજરાતમાં આપણને જોવા મળેલી છે. સૌપ્રથમ પોર્ટુગીઝોને પરાજય આપનારો બેગડાનો સેનાપતિ હતો મલેક આયાઝ. મુંબઈના ચેવલ બંદરે જઈને બેગડાના સેનાપતિ મલેક આયાઝે પોર્ટુગીઝો સાથે યુદ્ધ કરીને એમને નિર્બળ કર્યા હતા. પણ આ શાસક એટલે કે મુઝફ્ફર શાહ બીજાએ બાબરનું જે આક્રમણ થયું ભારત ઉપર 1526માં, એનાથી ગભરાઈને પોર્ટુગીઝોની મદદ માગી લીધી, અને બદલામાં એને પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. ઇતિહાસમાં આ જ શાસક સંત સુલતાન તરીકે ઓળખાયો છે. એના જ સમયગાળામાં 1525ના સમયગાળા દરમિયાન આપણા ગુજરાતમાં ભયંકર દુકાળ પણ પડ્યો હતો. સંત સુલતાન તરીકે જ ઓળખાયેલો આ શાસક પ્રજાની યાતના સહન નહોતો કરી શક્યો, અને 1 થી 1.5 વર્ષના એના એ દુકાળ પડ્યા પછીના શાસનના સમયગાળામાં મૃત્યુ પામેલો છે. એટલે કે છેલ્લે 1526 સુધીમાં મૃત્યુ પામ્યો હતો. એ મૃત્યુ પામ્યો એટલે કે મુઝફ્ફર શાહ બીજાના મૃત્યુ પછી એનો પુત્ર સિકંદર શાહ સત્તા ઉપર આવ્યો હતો. પણ આ સિકંદર શાહ આપણને ગુજરાતના ઇતિહાસમાં નિર્બળ અને વિલાસી શાસક બતાવેલો છે. માટેની નિર્બળતાનો લાભ એના જ આમિર ઇમાદ ઉલ મુલ્ક નામના આમિરે ઉઠાવ્યો હતો, અને ઇમાદ ઉલ મુલ્ક નામના આમિરે સિકંદર શાહની હત્યા કરી દીધી. આ સિકંદર શાહની હત્યા થઈ ત્યારબાદ ઇમાદ ઉલ મુલ્કે મોહમ્મદ શાહ બીજા નામના કોઈ વ્યક્તિને ગુજરાતની સલ્તનત પદે બેસાડ્યો, પરંતુ આમિરોની ખટપટોથી આ મોહમ્મદ શાહ બીજો પણ લાંબુ ટકી શક્યો નહીં.
એટલે 1526 જ સમયગાળામાં આ બંને શાસકો આ પદ ઉપરથી ખસી ગયા. એટલે કે એકંદરે સિકંદર શાહની હત્યા થઈ 1526માં જ. એના પછી મોહમ્મદ શાહ બીજો આવ્યો 1526માં જ. એ આ બધી આમિરોની ખટપટો સહન ન કરી શક્યો અને એનાથી એ પદભ્રષ્ટ થયો. પરિણામે મુઝફ્ફર શાહ બીજાના નાના ભાઈએ સત્તા ઉપર આવવું પડ્યું, જેનું નામ આપણે બહાદુર શાહ આપેલું છે ઇતિહાસમાં. અને આમ 1526 થી 1537 સુધી મુઝફ્ફર શાહ બીજાના નાના ભાઈ બહાદુર શાહનું શાસન બતાવેલું છે. આ બહાદુર શાહ આમ તો આપણા ઇતિહાસમાં સલ્તનતકાલીન યુગના સમયગાળા દરમિયાન શક્તિશાળી શાસક બતાવેલો છે, પણ એના સમયગાળા દરમિયાન જેના પૂર્વજોએ માળવા, ખાનદેશ આ બધા પ્રદેશો જીતેલા હતા. આપણે આગળ પણ ચર્ચા કરી અહમદ શાહ બાદશાહ, ત્યારબાદ મોહમ્મદ બેગડો, આ તમામ શાસકોએ માળવા, ખાનદેશ વગેરેના પ્રદેશો જીતી લીધા હતા. પણ વચ્ચે વચ્ચે નિર્બળ શાસકો આવતા ગયા એમ એ પ્રદેશો સ્વતંત્ર થતા ગયા. એમ માળવા, ખાનદેશ બધા પ્રદેશો આ બહાદુર શાહના સમયગાળામાં સ્વતંત્ર થઈ ગયા હતા. એના પૂર્વજોએ જીતેલા પ્રદેશો હતા એટલે આ શાસકે પણ એ પ્રદેશો જીતીને પરત મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ એને ખબર હતી કે એ અરસામાં એને જો માળવા અને ખાનદેશ જેવા પ્રદેશો જીતવા હોય તો એ પ્રદેશો જીતવા માટે એને ચિત્તોડની મદદ લેવી જરૂરી હતી. ચિત્તોડની ગાદી ઉપર એ વખતે રાણા સાંગાના પુત્રનું શાસન હતું, જેનું નામ હતું વિક્રમજીત. અને ચિત્તોડની રાજમાતા તરીકે વિક્રમજીતની માતા બિરાજમાન હતા, એટલે કે રાણા સાંગાના પત્ની, જેનું નામ હતું રાજમાતા અથવા તો મહારાણી કર્મવતી. બહાદુર શાહ ચિત્તોડ ગયો, એને વિક્રમજીત સાથે મિત્રતા કરીને સંધિ કરી કે જો તું મને આ માળવા, ખાનદેશ વગેરે પ્રદેશો જીતવા માટે જો મદદ કરીશ તો બદલામાં હું એ તમામ પ્રદેશો જીતીને એનો વહીવટ તને સોંપીશ. વિક્રમજીતે એની મદદ કરવા માટેની ખાતરી આપી અને પરિણામે જ કહેવાયું છે કે બહાદુર શાહે ચિત્તોડના એ રાણા સાંગાના પુત્ર વિક્રમજીતની મદદથી એની મદદ લઈને માળવા અને ખાનદેશ જેવા પ્રદેશો ઉપર આક્રમણ કરીને બધા જ પ્રદેશો જીતી લીધા. અને એ પ્રદેશો એટલે કે માળવા અને ખાનદેશ જીત્યા પછી બહાદુર શાહે વિક્રમજીત સાથેની સંધિ તોડી નાખી અને એની સાથે દુશ્મની કરી. આટલાથી પણ આ બહાદુર શાહને સંતોષ ન મળ્યો. એણે એના પછી સંધિ તો તોડી નાખી, પણ એના પછી ચિત્તોડ ઉપર આક્રમણ પણ કર્યું અને રાણા વિક્રમજીતને યુદ્ધમાં પરાજય આપ્યો. અને વિક્રમજીતની માતા એટલે કે રાણા સાંગાના પત્ની મહારાણી કર્મવતી સાથે બહાદુર શાહે સંધિ કરી. પોતાના પુત્ર સાથે દગો થયો આ બાબત મહારાણી કર્મવતી જાણતા હતા કે મારા પુત્ર વિક્રમજીતને આને દગો કર્યો અને ત્યારબાદ આક્રમણ કરીને યુદ્ધમાં પરાજય પણ આપ્યો અને પ્રાણે સંધિ કરાવડાવી. એટલે એનો બદલો લેવા માટે મહારાણી કર્મવતીએ પોતાના મોઢેથી માનેલા ભાઈની મદદ માંગી હતી. યાદ રાખજો, કર્મવતી મુઘલ શાસક હુમાયુને પોતાનો ભાઈ માનતા હતા. એ હુમાયુને રાખડી પણ બાંધતા. પરિણામે જ્યારે કર્મવતીએ મદદ માગી ત્યારે મોઢેથી માનેલા આ ભાઈ મુઘલ શાસક હુમાયુએ કર્મવતી પોતાની બહેન કર્મવતીની મદદ કરવા માટેનું નક્કી કર્યું અને સીધો આવી ચડ્યો ચિત્તોડ. હુમાયુએ પોતાની બહેન જે કર્મવતી હતી એમને મદદ માગી હતી. એના ભાગરૂપે હુમાયુએ સીધું ગુજરાત ઉપર આક્રમણ કર્યું. મતલબ એ વસ્તુ સાબિત થઈ કે બહાદુર શાહ કોનો સમકાલીન હશે? મુઘલ શાસક હુમાયુનો. અને એ પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછેલો છે કે સલ્તનતકાલીન ગુજરાતના કયા શાસકને હુમાયુ સાથે વેર બંધાયું હતું? અને આપણો જવાબ આવવો જોઈએ બહાદુર શાહ. એ બાબત યાદ રાખજો. બહાદુર શાહ હુમાયુનો સમકાલીન હતો અને બહાદુર શાહને જ હુમાયુ સાથે વેર બંધાયું હતું. તેની ડિટેલમાં આપણે ચર્ચા કરી કે શું કારણથી વેર બંધાયું હતું. હુમાયુએ તરત ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને સમયગાળો આપણને ઈસવીસન 1535નો બતાવ્યો છે કે હુમાયુ અને સલ્તનતકાલીન ગુજરાતના શાસક બહાદુર શાહ વચ્ચે મંદસોરનું યુદ્ધ થયું હતું. ઇતિહાસમાં કુલ 2 મંદસોરના યુદ્ધ થયેલા છે, જેમાં 1535 વાળું મંદસોરનું યુદ્ધ બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે થયું હતું. આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો હુમાયુએ બહાદુર શાહને પરાજય આપ્યો. ત્યારબાદ બહાદુર શાહ આ યુદ્ધમાંથી પરાજિત થઈને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો અને માંડા ભાગીને છુપાઈ ગયો, માંડુ પ્રદેશ. અને ત્યારબાદ એ ગુજરાતના ચાંપાનેર, ખંભાત વગેરે જેવા પ્રદેશોમાં નાસ્તો ફરતો હતો. બહાદુર શાહ અમદાવાદ મૂકીને ટૂંકમાં ભાગી ગયો. એટલે અમદાવાદ હુમાયુએ પોતાના હાથમાં લઈ લીધું અને અમદાવાદનો વહીવટ હુમાયુએ પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીને ચલાવવા આપી દીધો.
બહાદુર શાહને અત્યંત દુઃખ થયું એ વાતનું કે હું કેવી પરિસ્થિતિમાં આ બધું જ મૂકીને ભાગ્યો. આટલો મહાન શાસક હોવા છતાં હવેની પરિસ્થિતિમાં એને નાસતું ફરવું પડ્યું હતું. માટે જ એને અમદાવાદ પરત જીતી લેવાની યોજના બનાવી કે હું કોની મદદ લઉં, અને વિચાર આવ્યો કે હું પોર્ટુગીઝોની મદદ લઉં, કે પોર્ટુગીઝોની મદદ લઈને હુમાયુનો ભાઈ જે આવ્યો અમદાવાદનો વહીવટ ચલાવવા માટે, મિર્ઝા અસ્કરી, એને હાંકી કાઢું પોર્ટુગીઝોની મદદથી અને અમદાવાદનો વહીવટ મારા હાથમાં લઈ લો. બહાદુર શાહે પોર્ટુગીઝોની મદદ માંગી અમદાવાદ પરત મેળવવા માટે, પરંતુ બદલામાં પોર્ટુગીઝોએ બહાદુર શાહ પાસેથી દીવમાં કિલ્લો બાંધવાની છૂટ માંગી. અને એટલે જ કહેવાય છે કે સલ્તનતકાલીન ગુજરાતના આ શાસક બહાદુર શાહે પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની છૂટ આપી હતી. એટલે બે અલગ અલગ બાબતો અહીંયા યાદ રાખવી પડશે. પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની છૂટ કોણે આપી? તો જવાબ આવશે બહાદુર શાહ. પણ જો એવો પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છૂટ કોણે આપી હતી? તો સંત સુલતાને, એટલે કે મુઝફ્ફર શાહ બીજાએ. હવે બહાદુર શાહ અમદાવાદ પોતાના હાથમાં લઈ લે છે પોર્ટુગીઝોની મદદથી. બદલામાં એને પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની પણ છૂટ આપી દીધી. પછી એને એની ભૂલ સમજાઈ કે મેં ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ લીધો અને પોર્ટુગીઝોની મદદ માંગી, મારી સૌથી મોટી ભૂલ હતી. એટલે હવે એ પોર્ટુગીઝોથી અંતર થોડો વધારતો જશે, દૂર થતો જશે. પોર્ટુગીઝોને જ્યારે ખબર પડી કે આ શાસક હવે આપણાથી દૂર થતો જાય છે, તે મિત્રતાના સંબંધ રાખવા નથી માંગતો, ત્યારે પોર્ટુગીઝોએ એને મનાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા. પરંતુ બહાદુર શાહ માન્યો નહીં. એ જ અરસામાં પોર્ટુગીઝ ગવર્નર દીવની મુલાકાતે આવ્યા હતા, જેનું નામ હતું નુનો ડી કુન્હા. આ નામ અંદર આપેલું હશે, અંડરલાઈન કરી લેજો. આ પોર્ટુગીઝ ગવર્નર નુનો ડી કુન્હા જ્યારે દીવની મુલાકાતે આવ્યા ત્યારે એમણે પણ બહાદુર શાહ સાથે ચર્ચા કરવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા, પણ બહાદુર શાહ માન્યો નહીં. છેવટે પોર્ટુગીઝોએ નક્કી કર્યું કે આપણે એને છળ અને કપટથી બોલાવીએ. જો માને તો ઠીક છે, અને ન માને તો એનો પણ રસ્તો કરી લેશું. અને ચોક્કસ સમયે પોર્ટુગીઝોએ આ બહાદુર શાહને પોતાના જહાજ ઉપર બોલાવ્યો છળ અને કપટથી, અને ત્યારબાદ સંધિ કરવા માટે મજબૂર કર્યો, પણ માન્યો નહીં. એટલે છેવટે પોર્ટુગીઝોએ બહાદુર શાહને દરિયામાં ડૂબાડીને મારી નાખ્યો હતો. અને આમ ઈસવીસન 1537માં બહાદુર શાહ મૃત્યુ પામ્યો. બહાદુર શાહ મૃત્યુ પામ્યો એ સમાચાર ગુજરાત સહિતના એના જીતેલા તમામ પ્રદેશોમાં પહોંચી ગયા. ત્યારે માળવા બાજુનો જે પ્રદેશ હતો એનો વહીવટ બહાદુર શાહનો ભાણિયો સંભાળતો હતો, મોહમ્મદ શાહ. હવે બહાદુર શાહનો જે ભાણિયો હતો એને જ્યારે સમાચાર મળ્યા ત્યારે એ સીધો ગુજરાતનો વહીવટ લેવા માટે નીકળી પડ્યો, ગુજરાત આવવા માટે નીકળ્યો. પણ એ મોહમ્મદ શાહ પહોંચી શક્યો ન હતો ગુજરાત, રસ્તામાં જે મૃત્યુ પામેલો છે. અને આમ બહાદુર શાહ પછી સત્તા ઉપર આપણને મહમૂદ શાહ ત્રીજો નામનો કોઈ શાસક જોવા મળ્યો. આ મહમૂદ શાહ ત્રીજો, અને તમને મટીરિયલમાં બીજું પણ એક નામ આપેલું હશે છેક નીચે, અહમદ શાહ ત્રીજો. આ બંને શાસકોના નામ આપણે એક જ જગ્યાએ યાદ રાખવાના છે. હું બોલીશ, એક વાક્ય તમારે લખવાની ફરજ પડશે મટીરિયલમાં. મહમૂદ શાહ ત્રીજો અને અહમદ શાહ ત્રીજો જ્યાં નામ આપેલા છે, એમાં મહમૂદ શાહ ત્રીજો છે એ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે એના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ જીતી લીધું હતું. અને અહમદ શાહ ત્રીજાના સમયગાળામાં પોર્ટુગીઝોએ દમણ જીતી લીધું હતું. ફરીથી બોલું છું બંને વાક્યો. મહમૂદ શાહ ત્રીજાના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ જીતી લીધું હતું. આ વાક્ય લખવું પડશે કે મહમૂદ શાહ ત્રીજાના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ જીતી લીધું, અને અહમદ શાહ ત્રીજાના સમયગાળામાં પોર્ટુગીઝોએ દમણ જીતી લીધું. અહમદ શાહ ત્રીજો એ ખૂબ જ વિલાસી શાસક આપણને બતાવેલો છે, પ્લસ મહત્વાકાંક્ષી શાસક પણ બતાવેલો છે. ઉપરાંત નિર્બળ પણ હતો. માટે જ એના આમિર ઇતિમાદ ખાને એ અહમદ શાહ ત્રીજાની હત્યા કરી હતી, અને એના સ્થાને એક નન્નુ નામના બાળકને સત્તા ઉપર બેસાડ્યો હતો, આમિર ઇતિમાદ ખાને.
અને એ જ નન્નુ નામનું બાળક જ્યારે એને આમિર ઇતિમાદ ખાન સત્તા ઉપર બેસાડશે ત્યારે સત્તા ઉપર આવ્યા પછી એ નન્નુ નામના બાળકે મુઝફ્ફર શાહ ત્રીજો નામ ધારણ કર્યું હતું અને ત્યારબાદ શાસન ચલાવ્યું હતું. આ મુઝફ્ફર શાહ ત્રીજાની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરના સેશનમાં કરવાની થશે. પરંતુ પોર્ટુગીઝોના સંદર્ભની 3 થી 4 બાબતો આપણે અહીંયા સારી એવી રીતે મેનેજ કરવાની ફરજ પડશે. જેમ કે આપણે ચર્ચા કરી કે પોર્ટુગીઝોને હરાવનાર સલ્તનકાલીન ગુજરાતનો સુબો કોણ હતો, સેનાપતિ કોણ હતો, તો ત્યાં નામ લખવાનું મલેક આયાઝ. કોનો સેનાપતિ હતો? તો મોહમ્મદ બેગડાનો. ત્યારબાદ જો એવો પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છૂટ કોને આપી, તો ત્યાં જવાબ લખવાનો સંત સુલતાન એટલે કે મુઝફ્ફર શાહ બીજો. જો એવો પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની છૂટ કોને આપી, તો ત્યાં જવાબ આવશે બહાદુર શાહ. જો એવો પ્રશ્ન પૂછાય કોના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ જીતી લીધું, તો મહમૂદ શાહ ત્રીજો. અને જો એવો પ્રશ્ન પૂછાય કોના સમયગાળામાં પોર્ટુગીઝોએ દમણ જીતી લીધું, તો ત્યાં જવાબ આવશે અહમદ શાહ ત્રીજો. તો મિત્રો આ હતી આપણા લેક્ચર નંબર 5ની જેટલી પણ ચર્ચાઓ. એમાં આપણે પ્રમુખ સલ્તનકાલીન ગુજરાત, એના પહેલા દિલ્હી સલ્તનતના શાસકોનું ગુજરાતમાં શાસન, અને ત્યારબાદ આપણે આ સલ્તનકાલીન ગુજરાતના તમામ શાસકોની ચર્ચા કરી. એક શાસક જે બાકી છે સલ્તનકાલીન ગુજરાતનો અંતિમ શાસક મુઝફ્ફર શાહ ત્રીજો, એની ચર્ચા આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરના સેશનમાં કરવાના છીએ. આજે આપણે જે ચર્ચા કરી લેક્ચર નંબર 5માં, એમાંથી આપણે ગણીને સારા એવા પ્રશ્નો કાઢેલા છે જે તમને મટીરિયલમાં છેલ્લા પેજ ઉપર આપેલા હશે. હું અહીંયા પ્રશ્ન બોલતો જઈશ અને જવાબ લખતો જઈશ. તમે એડવાન્સમાં જવાબ લખતા રહેજો. આજના જ લેક્ચરના જે પણ મુદ્દાઓ આપણે ચર્ચામાં લીધા એમાંથી આપણે સારા એવા પ્રશ્નો મહત્વના કાઢેલા છે. પહેલો પ્રશ્ન આપેલો હશે, દિલ્હી સલ્તનતના કયા શાસકે ગુજરાતને જીતીને દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું? તો અહીંયા આપણો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. ક્યારે? તો 1304માં. પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબેદાર કોણ હતો? તો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીતીને સૌપ્રથમ મુસ્લિમ સુબેદાર તરીકે કોની નિમણૂક કરી હતી? તો આપણે નામ લીધું હતું અલબ ખાન. આનું મૂળ નામ પૂછાય તો શું લખવાનું? મલેક સંજર. પછીનો પ્રશ્ન જોઈએ, રણમલ છંદની રચના કોને કરી છે? રણમલ છંદની રચના ઈડર રાજ્યના રજવાડાના દરબારી કવિ હતા કવિ શ્રીધર વ્યાસ, એમને કરેલી છે. કયા રાજાના? તો રાવ રણમલના દરબારી કવિ હતા. કયા રાજ્યના? તો ઈડર રાજ્યના. બરોબર. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, સલ્તનકાલીન ગુજરાતના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? અહીંયા આપણને નોર્મલ પ્રશ્ન પૂછ્યો છે, સલ્તનકાલીન ગુજરાતનો સ્થાપક. તો અહીંયા આપણો જવાબ આવશે ઝફર ખાન અથવા તો મુઝફ્ફર શાહ પ્રથમ. જો એવો પ્રશ્ન પૂછ્યો હોત સલ્તનકાલીન ગુજરાતનો ખરો સ્થાપક અથવા તો વાસ્તવિક સ્થાપક, તો આપણે શું જવાબ લખવાનો થતો? અહમદ શાહ બાદશાહ. બરોબર. ચલો પછીનો પ્રશ્ન, સૌપ્રથમ દરિયાઈ સૈન્યનો ઉપયોગ કયા શાસકે કર્યો હતો? તો લગભગ યાદ જ હશે, હમણાં ચર્ચા કરી હતી, અહમદ શાહે. અહમદ શાહ બાદશાહ અથવા તો અહમદ શાહ પ્રથમ, જે લખો તે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ, અમદાવાદ નગરની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદ નગરની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411માં થઈ હતી. બરોબર. પછીનો પ્રશ્ન, અમદાવાદમાં સૌપ્રથમ પદ્ધતિસરની ટંકશાળનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અહીંયા પણ આપણો જવાબ આવશે અહમદ શાહ. એને 2 નગર વસાવ્યા, અમદાવાદ અને અહમદનગર એટલે કે હિંમતનગર. ત્યારબાદ બંને નગરમાં સૌપ્રથમ પદ્ધતિસરની ટંકશાળ એને શરૂ કરાવી હતી. ચલો પછીનો પ્રશ્ન, હાલતા મિનારાની મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો અહમદ શાહ બાદશાહના પુત્રએ કુતુબુદ્દીન અહમદ શાહ. અથવા તો અહમદ શાહ બીજો. ચલો પછીનો પ્રશ્ન, મોહમ્મદ બેગડો કોનો સમકાલીન હતો? તો મોહમ્મદ બેગડો સિકંદર લોદી અને રાણા સાંગાનો સમકાલીન હતો. પછીનો પ્રશ્ન જોઈએ, કયો શાસક ઇતિહાસમાં સંત સુલતાન તરીકે ઓળખાય છે? હમણાં જ આપણે આની ચર્ચા કરી હતી, નામ આવશે મુઝફ્ફર શાહ બીજો. ચલો પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કોને કર્યો હતો? તો સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ મોહમ્મદ બેગડો, અને લશ્કરી બેંક પૂછાય તો પણ મોહમ્મદ બેગડો જ આવશે.
બૈજુ બાવરા કોના દરબારી ગાયક હતા? બૈજુ બાવરા આપણા ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં પૂછાય તો આવશે બહાદુર શાહ. હવે આની થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ. બૈજુ બાવરા બહાદુર શાહના દરબારમાં પ્રસિદ્ધ દરબારી ગવૈયા હતા. એમણે પોતાના શાસક બહાદુર શાહના માનમાં એક રાગની પણ રચના કરી હતી, જેને નામ આપ્યું હતું રાગ બહાદુરી. પણ જ્યારે હુમાયુનું આક્રમણ થયું ત્યારે હુમાયુ ત્યારબાદ આ બૈજુ બાવરાને પોતાના ત્યાં દિલ્હી લઈ ગયા હતા અને ત્યારબાદ બૈજુ બાવરા હુમાયુના દરબારમાં એક પ્રસિદ્ધ ગવૈયા તરીકે કામ કરતા હતા. પણ શરૂઆતમાં એ કોના દરબારી કવિ હતા? તો બહાદુર શાહના. અને એમને પોતાના શાસકના માનમાં જ રાગ બહાદુરી નામનો એક રાગ પણ રચ્યો હતો. બરોબર, ચલો તો આ હતા આપણા આજના પ્રશ્નો લેક્ચર નંબર 5ના.